afternoon, students. Good afternoon, ma'am. Okay, so let's start our today's lecture. Before that, let's do a quick revision of previous class. What we have seen in previous class? આપણે last lecture માં શું જોયું હતું? Can anyone tell me? No one? Integumentary problems. Integumentary. Yes, in that, Diagnostic test, phase yes. of food healing, and types of drainage. Okay, types of drainage. First of all, આપણે anatomy and physiology જોયું હતું. Then risk factors કે કયા પીપલને integumentary problems થવાના chances વધારે છે. ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સના લીધે કયું સાયકોસોશિયલ ઇમ્પેક્ટ પડે છે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ પર વુન્ડ હિલિંગના ફેઝિસ આપણે જોયા હતા કે નેચરલી 3 ફેઝિસમાં વુન્ડ હીલ થાય છે ધેટ ઇઝ ઇન્ફ્લામેટરી ફાઇબ્રોબ્લાસ્ટિક એન્ડ મેચ્યુરેશન અને ઇન્ટેન્શનલી આપણે બાય ઇન્ટેન્શન 3 સ્ટેજથી વુન્ડ હીલ કરીએ છીએ ફર્સ્ટ ઇન્ટેન્શન સેકન્ડ ઇન્ટેન્શન એન્ડ થર્ડ ઇન્ટેન્શન દેન આપણે ટાઈપ્સ ઓફ ડ્રેનેજ જોયા હતા જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લેટ મી આસ્ક યુ સમ ક્વેશ્ચન્સ ફ્રોમ ધેટ એક ક્લાયન્ટ છે જેને તમે ડ્રેસિંગ કરેલું છે ડ્રેસિંગમાંથી રેડ ડિસ્ચાર્જ થાય છે બટ સ્મોલ અમાઉન્ટમાં રેડ ડિસ્ચાર્જ થાય છે તો ધીસ ઇઝ નોર્મલ ઓર એબનોર્મલ Abnormal. એબનોર્મલ તમે આના પરથી શું આઈડેન્ટિફાઈ કરો ક્લાયન્ટને કેવો ડિસ્ચાર્જ થાય છે Sanguineous. Sanguineous. સેંગ્વિનિયસ ડિસ્ચાર્જ થાય છે ઓકે ધેન ક્લાયન્ટને સ્ટીચીસ લીધા છે અને સ્ટીચીસ આગળથી વોટરી ડિસ્ચાર્જ થાય છે સો Normal. નોર્મલ છે કેવું ડ્રેનેજ કહેવાય એને Serous. સિરસ ડ્રેનેજ ઓકે હવે અગર થોડુંક પિંક કલરનું ડ્રેનેજ આવે છે ક્લાયન્ટના ડ્રેસિંગ મટીરિયલમાંથી તો It's Normal. also normal. નોર્મલ એને કેવું ડ્રેનેજ કહેવાશે Zero sanguineous. Serous sanguineous. ઝીરો સેંગ્વિનિયસ યસ હવે ક્લાયન્ટનું મતલબ સર્જરી થઈ ગઈ છે તમે ડ્રેસિંગ કર્યું છે બટ ત્યાંથી તમને ફાઉલ સ્મેલ આવે છે અને જે ડ્રેસિંગ પેડ છે એ યલો કલરનું થઈ ગયું છે સો Abnormal. Abnormal. એબનોર્મલ યસ એ કેવું ડ્રેનેજ કહેવાશે Purulent. Purulent. એના કેવા ટાઈપ્સનું હોય પ્યુરુલેન્ટ ડ્રેનેજ કેટલા કલર્સનું હોય Yellow, green, and gray. Gray yellow. યસ હવે એક પેશન્ટની સર્જરી થઈ ગઈ છે તમે ડ્રેસિંગ કરેલું છે અને ડ્રેસિંગ આખું સોક થઈ ગયું છે રેડ કલરથી તો એ કેવું ડ્રેનેજ કહેવાશે Abnormal hemorrhaging. યસ એબનોર્મલ એન્ડ હેમરેજિક ડ્રેનેજ આ વસ્તુ ખાલી ક્લિયર રાખવાની પછી આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જોયા હતા એમાં સ્કિન બાયોપ્સી જોયું હતું વુન્ડ કલ્ચર જોયું હતું વુડ લાઇટ ટેસ્ટ જોયું હતું અને ડાયાસ્કોપી જોયું હતું હવે આપણે ડિઝીઝ કન્ડિશન સ્ટાર્ટ કરીએ કાલે પોપ્યુલેશન વાળું જે ચેપ્ટર પત્યું હતું એના ક્વેશ્ચન સોલ્વ કરી દીધા હતા બધાએ બુકના Yes. Yes. એમાં કોઈને ડાઉટ હતો કઈ બી No. ઓકે સો આજે આપણે ઇન્ટેગ્યુમેટરીના પ્રોબ્લેમ્સ સ્ટાર્ટ કરીએ Are you all able to see the PPT? Yes. Yes. Okay. First disease condition is Candida albicans. Candida albicans એક fungal infection છે. It is a superficial fungal infection of the skin and mucous membrane. Superficial layer કયું હતું skin નું? Epidermis. Epidermis. એપિડર્મિસ તો જે કેન્ડિડા આલ્બિકન્સ છે એ એપિડર્મિસનું એટલે કે સુપરફિશિયલ સ્કિનનું જે લેયર છે એનું ફંગલ ઇન્ફેક્શન છે જે મ્યુકસ મેમ્બ્રેન્સમાં બી જોવા મળે મ્યુકસ મેમ્બ્રેન એટલે આપણા માઉથની જે ઇનસાઇડની મેમ્બ્રેન છે એ બધી મ્યુકસ મેમ્બ્રેન કહેવાય ત્યાં પણ થઈ શકે છે ઓલ્સો નોન એઝ yeast ઇન્ફેક્શન ઓરલ કેન્ડિડિયાસિસ જો માઉથમાં થાય તો આપણે એને ઓરલ કેન્ડિડિયાસિસ પણ કહીએ છીએ એન્ડ yeast ઇન્ફેક્શન પણ કહીએ છીએ ઓર થ્રશ જેને બી ઓરલ કેવિટીની અંદર કેન્ડિડા આલ્બિકન્સનું ઇન્ફેક્શન થાય એને આપણે ઓરલ કેન્ડિડિયાસિસ પણ કહીએ છીએ ઓર થ્રશ એનું જે માઉથ છે એ વ્હાઇટ કલરથી કોટ થઈ જશે એને થ્રશ કહેવાય વેન ઇટ કમ્સ ઇન માઉથ સિરસ માઉથના લેયરમાં થાય ત્યારે એને આપણે થ્રશ કહીએ છીએ risk factors includes immunosuppression long term antibiotic therapy medications diabetes mellitus and obesity
કેવા લોકોને કેન્ડિડા આલ્બિકન્સ એટલે કે ફંગલ ઇન્ફેક્શન થાય, જે લોકો લોંગ ટર્મથી ઇમ્યુનો સપ્રેશન પર હોય, એમની ઇમ્યુનિટી ડાઉન હોય, લોંગ ટર્મથી એન્ટીબાયોટિક લેતા હોય, મેડિકેશન્સ અમુક સ્પેસિફિક મેડિકેશન્સ લેતા હોય, ડાયાબિટીસ છે તો ઓબ્વિયસલી એમનું બ્લડ ગ્લુકોઝ વધારે છે તો એમને એ સસેપ્ટેબલ થઈ જાય છે કોઈ બી ઇન્ફેક્શન માટે, અને ઓબેસિટી. Common areas of occurrence include skin folds, perineum, vagina, axilla, and under the breast. ક્યાં આગળ કેન્ડિડા આલ્બિકન્સ વધારે જોવા મળે? જ્યાં મોઇસ્ટ વસ્તુ હોય ત્યાં ફંગલ ઇન્ફેક્શન થાય. તો જ્યાં બી આપણી સ્કિન ફોલ્ડ્સ હોય એટલે સ્કિન મિક્સ થતી હોય, જે ક્રિસીસ થતી હોય સ્કિનમાં, ત્યાં આગળ થવાના ચાન્સીસ વધારે છે. પેરિનિયમ, જે પેરિનિયમ એરિયા છે આપણો, એ બી એકદમ મોઇસ્ટ એરિયા છે, ત્યાં પણ વજાઇનામાં. એક્ઝિલા, એક્ઝિલા બી આપણો એકદમ મોઇસ્ટ એરિયા છે, ત્યાં પણ સ્કિન ફોલ્ડ્સ વધારે છે. અને બ્રેસ્ટની નીચે એ બી મોઇસ્ટ એરિયા છે અને સ્કિન ફોલ્ડ્સ વધારે છે, તો ત્યાં ચાન્સીસ વધારે છે ઇન્ફેક્શન થવાના. અસેસમેન્ટ, હાઉ યુ વિલ અસેસ કે આ પર્સનને કેન્ડિડા આલ્બિકન્સ છે? સો ફોર ધેટ સ્કિનમાં અગર થશે તો રેડ એન્ડ ઇરિટેટેડ અપિયરન્સ ધેટ ઇચીસ એન્ડ સ્ટિંગ્સ. જે બી જગ્યા પર ઇન્ફેક્શન થયું હશે એકદમ રેડ દેખાશે તમને, ઇરિટેશન થશે ક્લાયન્ટને, ક્લાયન્ટને ઈચિંગ થશે, અને સ્ટિંગ્સ, સ્ટિંગ્સ મતલબ કે એને કોઈ કશું આપણે પ્રિક થતું હોય, સોય વાગતી હોય તો કેવું સ્ટિંગિંગ ફીલ થશે, એવું પ્રિકિંગ સેન્સેશન થશે ક્લાયન્ટને. અને જો માઉથમાં થશે, મ્યુકસ મેમ્બ્રેન્સ ઓફ ધ માઉથમાં થાય તો રેડ અને વ્હાઇટ પેચીસ થઈ જાય માઉથની અંદર. અન્ડરસ્ટેન્ડ? નેક્સ્ટ ઇઝ ઇન્ટરવેન્શન. હવે તમે અસેસમેન્ટ કરી દીધું તો હાઉ યુ વિલ ઇન્ટરવેન? ટીચ ધ ક્લાયન્ટ ટુ કીપ સ્કિન ફોલ્ડ એરિયાઝ ક્લીન એન્ડ ડ્રાય. ક્લાયન્ટને કહેવાનું કે જેટલા બી બોડીના સ્કિન ફોલ્ડ એરિયાઝ છે એને ડ્રાય અને ક્લીન રાખે. For hospitalized client, inspect skin fold areas frequently, turn and reposition the client frequently, and keep the skin and bed linens clean and dry. હવે કોઈ ક્લાયન્ટ હોસ્પિટલમાં એડમિટ થયું છે તો આપણે એને કેન્ડિડા આલ્બિકન્સ ઇન્ફેક્શન ના થાય એના માટે શું કરવાનું કે ફ્રિક્વન્ટલી, રેગ્યુલરલી એના સ્કિન ફોલ્ડ્સ બધા ચેક કરવાના, અને એને ફ્રિક્વન્ટલી રીપોઝિશન કરાવવાનું, પોઝિશન ચેન્જ કરાવવાની, એની જે બેડ લિનન્સ છે, બેડશીટ્સ છે, એ બી એકદમ ક્લીન એન્ડ ડ્રાય રાખવાની, મોઇસ્ટ નહીં રાખવાની. પ્રોવાઇડ ફ્રિક્વન્ટ માઉથ કેર એઝ પ્રિસ્ક્રાઇબ્ડ એન્ડ અવોઇડ ઇરિટેટિંગ પ્રોડક્ટ્સ. માઉથ, આ જે માઉથમાં કેન્ડિડા ઓરલ થ્રશ ના થાય એના માટે એને માઉથ કેર ફ્રિક્વન્ટલી પ્રોવાઈડ કરવાની, અને એવા કોઈ પ્રોડક્ટ્સ નહીં આપવાના જે ઇરિટેશન કરે, મતલબ હાર્શ કેમિકલ્સ હોય, અમુક માઉથ વોશ હોય જે પેશન્ટ ટોલરેટ ના કરી શકે, હાર્શ હોય, તો એવા કોઈ બી પ્રોડક્ટ્સ નહીં આપવાના. રિન્સ માઉથ આફ્ટર સમ મેડિકેશન્સ. અમુક જેમ કે કીધું કે અમુક મેડિકેશન્સના લીધે બી કેન્ડિડા આલ્બિકન્સ ઇન્ફેક્શન થઈ શકે છે, તો એવી સ્પેસિફિક મેડિકેશન્સ લે ક્લાયન્ટ ત્યારે ક્લાયન્ટને કહેવાનું કે એમનું માઉથ રિન્સ કરી દે, એટલે કોગળો કરીને માઉથ ક્લીન કરી દે. Provide food and fluids that are tepid in temperature and non-irritating to mucous membranes. આપણે કોઈ બી ખાવાની વસ્તુ આપીએ, ક્લાયન્ટને ઓરલ કેન્ડિડાથી થઈ ગયું છે, ઓરલ ઇન્ફેક્શન થઈ ગયું છે, તો આપણે કશું બી ફૂડ કાં તો ફ્લુઇડ ક્લાયન્ટને ખાવા માટે આપીએ તો એ ટેપિડ ટેમ્પરેચરમાં હોવું જોઈએ. ટેપિડ મીન્સ લ્યુક વોર્મ હોવું જોઈએ, બહુ હોટ બી નહીં અને બહુ કોલ્ડ બી નહીં, જેથી કરીને એના જે મ્યુકસ મેમ્બ્રેન્સ છે એને ઇરિટેશન ના થાય, નોન ઇરિટેટિંગ હોવું જોઈએ, નહીં તો વધારે ડિસ્કમ્ફર્ટ થશે ક્લાયન્ટને. એન્ટીફંગલ મેડિકેશન્સ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ એઝ એ ફંગલ ઇન્ફેક્શન છે તો આપણે એના માટે એન્ટીફંગલ મેડિકેશન આપીશું. નેક્સ્ટ કન્ડિશન ઇઝ હર્પીસ ઝોસ્ટર, જેને આપણે શિંગલ્સ બી કહીએ છીએ. આપણે પોપ્યુલેશન વાળા ચેપ્ટરમાં જોયું હતું કે અમુકને શિંગલ્સ ડિસઓર્ડર્સ થવાના ચાન્સીસ છે. તો ડિસ્ક્રિપ્શન, in clients with a history of chickenpox, shingles is caused by reactivation of varicella zoster virus. Shingles can occur during any immunocompromised states in the client with a history of chickenpox. કોઈ બી પર્સનને જો એક વખત લાઈફમાં ચિકન પોક્સ થયું હોય તો એની અંદર વેરિસેલા ઝોસ્ટર વાયરસ પ્રેઝન્ટ હોય, પણ એ ઇનએક્ટિવેટેડ સ્ટેટમાં હોય. જેવી ક્લાયન્ટની ઇમ્યુનિટી ડાઉન થશે, ક્લાયન્ટ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટમાં આવશે, એવું તરત જ એ એક્ટિવેટ થઈ જશે, અને જ્યારે રીએક્ટિવેશન થશે વેરિસોલા ઝોસ્ટર વાયરસનું ત્યારે એ ચિકન પોક્સ નહીં થાય પણ હર્પીસ ઝોસ્ટરમાં કન્વર્ટ થઈ જશે. એ એનું અપર સ્પીસીસમાં જતું રહેશે અને વેરિસેલા ઝોસ્ટરમાંથી હર્પીસ ઝોસ્ટરમાં કન્વર્ટ થઈને શિંગલ્સ ક્રિએટ કરશે. ખબર પડી ફર્સ્ટ પોઈન્ટમાં કે રિપીટ Yes. કરું? Yes, ma'am. Okay. The dormant virus is located in the dorsal nerve root ganglia of the sensory cranial and spinal nerves. Dormant virus એટલે inactivated virus. આ જેવી વેરિસેલા ઝોસ્ટર વાયરસ તમારી બોડીમાં પ્રેઝન્ટ જ છે જો તમને ચિકન પોક્સ એક વખત થયું હશે તો, પણ એ ડોર્મન્ટ સ્ટેટમાં છે.
તો એ ક્યાં પ્રેઝન્ટ હોય? તમારા જે ક્રેનિયલ નર્વ્સ અને સ્પાઇનલ નર્વ્સના જે ડોર્સલ એન્ડ હોય, રૂટના એન્ડ્સ હોય, ત્યાં આગળ એ પ્રેઝન્ટ હોય. અને જેવા તમે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટમાં આવી જાઓ, તમારી ઇમ્યુનિટી બહુ જ લો થઈ જાય, તો એક્ટિવેટ થઈ જાય. Herpes zoster eruption occurs in a segmental distribution on the skin along the infected nerve and shows up after several days of discomfort in the area. હર્પીસ zoster નું ઇરપ્શન એટલે કેવી રીતે બહાર દેખાય? તો સેગમેન્ટલ ડિસ્ટ્રીબ્યુશન હોય. અમુક આખું બંચમાં હોય, પણ અમુક અમુક જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ હોય. ચિકન પોક્સમાં કેવા વન સ્પોટ થતા હતા, એક બમ્પ હોય, એવું ના હોય. થોડુંક વધારે બલ્કમાં જોવા મળે. અને જ્યાં આગળ જે નર્વ એન્ડિંગ્સ પર એ લોકો એક્ટિવેટ થયા છે, બધા ક્રેનિયલ અને સ્પાઇનલ નર્વ્સના એન્ડ પર હોય. તો જ્યાં બી એ નર્વ ઇન્ફેક્ટ થયેલી હશે, જે બી નર્વ ઇન્ફેક્ટ થઈ હશે, એની ઉપરની સ્કિન પર જોવા મળશે તમને. એ આવું દેખાશે. ચિકન પોક્સ છે એ કેવું છે? અને એની જગ્યાએ જે ચિકન પોક્સ એક અલગ અલગ હશે. અને શિંગલ્સ હશે એ આખા બલ્કમાં હશે. અને જે બી નર્વ એન્ડિંગ્સ ઇન્ફેક્ટ થઈ છે, એની ઉપરની સ્કિન પર આવું આખું બલ્કમાં જોવા મળશે. Diagnosis is determined by visual examination and by Zinc smear to verify a herpes infection and a viral culture to identify the organism. એનું ડાયગ્નોસિસ શું છે કે શિંગલ્સ છે, તો આપણને જોઈને જ ખબર પડે. એનું વિઝ્યુઅલ એક્ઝામિનેશન જ ખબર પડી જશે. અને બીજું છે ઝેન્ક સ્મિયર, એટલે સ્કિન પરથી થોડુંક સ્ક્રેપ કરીને સ્મિયર બનાવશે. સ્મિયર બનાવવાનું એટલે સ્લાઇડ પર જે આપણે સ્કૂલમાં જે કેમિસ્ટ બાયોલોજીની લેબમાં જે સ્મિયર બનાવતા હતા ને, એવી રીતે સ્મિયર બનાવે સ્લાઇડ પર અને એને ઓબ્ઝર્વ કરે, તો ખબર પડે કે ઓકે, આ હર્પીસનું જ ઇન્ફેક્શન છે. અને કયા વાયરસનું થયું છે તો એના માટે કલ્ચર કરવામાં આવે. પોસ્ટ હર્પેટિક ન્યુરેલ્જિયા. ન્યુરેલ્જિયા મતલબ પેન, યસ, નવ પેન. પેન, પણ નવ ન્યુરલ પેન થશે. નર્વ એન્ડિંગ્સમાં બહુ જ સિવિયર પેન થશે, એટલે એને ન્યુરેલ્જિયા કહેવાય. પોસ્ટ હર્પેટિક ન્યુરેલ્જિયા કેન રિમેન આફ્ટર ધ લીઝન્સ રિઝોલ્વ. આ જે લીઝન્સ થયા છે હર્પીસ zosterના, એ મટી બી જાય ને તો બી એને કેવું, જે ન્યુરેલ્જિયા હોય, એ જે નર્વ્સ ડેમેજ થઈ હતી એમાં પેન રહ્યા કરશે. ફોર એક્ઝામ્પલ, જે ફેશિયલ નર્વ છે, ચલો ત્યાં આગળ ઇન્ફેક્ટ થઈ ગયું છે અને ફેસ પર હર્પીસ zosterના લીઝન્સ જોવા મળ્યા છે, એ ક્યોર બી થઈ ગયા, તો જે ફેશિયલ નર્વ છે એની નર્વ્સ જે ડેમેજ થઈ ગયા હશે, એના લીધે ક્લાયન્ટને ફ્રીક્વન્ટલી પેન થશે, ન્યુરેલ્જિયા થશે. Herpes zoster is contagious to individuals who never had chickenpox and who have not been vaccinated against the disease. હર્પીસ zoster એવા લોકોને બહુ ઇઝીલી થઈ જાય. ફોર એક્ઝામ્પલ, 2 પર્સન છે, એક પર્સનને એની લાઈફ ટાઈમમાં ચિકન પોક્સ થયેલું છે અને બીજા પર્સનને નથી થયું, તો જેને થયું નથી એને ઇઝીલી કન્ટામિનેટ થઈ જશે. એ પર્સનને ઇઝીલી આ ડિઝીઝ આવી જશે. અને એવા પર્સનને બી ઇઝીલી થઈ જાય જે લોકોએ ક્યારે આના રિલેટેડ વેક્સિન જ નથી લીધી. Herpes simplex virus is a type of virus. પેલું હતું હર્પીસ zoster, આ છે હર્પીસ સિમ્પ્લેક્સ. એ તમને ડિફરન્શિએટ કહે છે કે બંનેમાં તમે કન્ફ્યુઝ ના થઈ જાઓ. હર્પીસ zoster અલગ છે અને હર્પીસ સિમ્પ્લેક્સ અલગ છે. હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ ઇઝ અનધર ટાઈપ ઓફ વાયરસ. એમાં type 1 infection typically causes a cold sore, usually on the lip, and type 2 causes genital herpes, typically below the waist. Both types are contagious and may be present together. હર્પીસ zoster અલગ છે અને હર્પીસ સિમ્પ્લેક્સ અલગ છે. હર્પીસ સિમ્પ્લેક્સમાં 2 ટાઈપ છે. એક એક ટાઈપ છે એમાં લિપ્સમાં ઇન્ફેક્શન થઈ જશે, અને બીજું ટાઈપ છે એમાં જેનાઇટલ એરિયામાં, એટલે થાઇઝની અંદર જે અંદરનું પોર્શન છે એ થાઇઝમાં, ત્યાં આગળ ઇન્ફેક્શન થશે. ત્યાં બી આવા વેસિકલ્સ જ જોવા મળે છે, પણ ફ્લુઇડ ફિલ્ડ નાની નાની ફોલિયો જેવું હોય. અને એ બી બહુ જ હાઈલી કન્ટેજિયસ છે. અને સમટાઈમ્સ એવું બી હોય કે ક્લાયન્ટને બંને બી હોય, લિપ્સ પર બી હોય અને થાઇઝમાં બી હોય. Its assessment: unilateral clustered vesicle along peripheral sensory nerves on the trunk, thorax and face. એક જ સમટાઈમ્સ એવું હોય કે એક જ બાજુ, યુનિલેટરલ એટલે વન સાઈડ, ક્લસ્ટર્ડ સ્કિન વેસિકલ્સ એટલે આખા ક્લસ્ટરમાં જોવા મળે, સ્કિન પર વેસિકલ્સ જોવા મળે. કઈ જગ્યાએ? તો જે બી પેરિફેરલ સેન્સરી નર્વ્સ છે, નર્વ એન્ડિંગ્સનું પેરિફેરલ એટલે દૂરનું જે લાસ્ટ એન્ડ છે, જે ટ્રંકમાં છે, થોરેક્સ પર છે, ફેસ પર છે, જ્યાં બી નર્વના એન્ડિંગ છે ત્યાં આગળ આવી રીતે ક્લસ્ટર જોવા મળશે વેસિકલ્સનું સ્કિનની ઉપર. ફીવર આવશે, મલેઝ, બર્નિંગ એન્ડ પેઇન,
પેરેસ્થેશિયા મતલબ ઓનલાઈન સ્ટુડન્ટ પેરેસ્થેશિયા મતલબ પિન પોઈન્ટ જેવું ફીલ થાય. યસ, ટિંગલિંગ સેન્સેશન થશે, નમ્બનેસ થઈ જશે, એને પેરેસ્થેશિયા કહેવાય. પ્યુરિટસ મતલબ ઇચિંગ શું? સોરી, ઇચિંગ મેબી. યસ, ઇચિંગ થશે. ઇન્ટરવેન્શન્સ, અગર હર્પીસ ઝોસ્ટર ઇન્ફેક્શન થયું છે શિંગલ્સ, તો આપણે શું કરીશું? આઇસોલેટ ધ ક્લાયન્ટ બીકોઝ એક્ઝ્યુડેટ્સ ફ્રોમ ધ લીઝન કન્ટેન્સ ધ વાયરસ. મેઇન સ્ટાન્ડર્ડ maintain standard precautions and other precautions such as contact precautions as appropriate as long as vesicles are present. હવે જે બી ક્લાયન્ટને હર્પીસ ઝોસ્ટર વાયરસથી ઇન્ફેક્ટેડ છે તો આપણે જોયું કે બહુ જ હાઈલી કન્ટેજિયસ છે, તો એવા ક્લાયન્ટને આઇસોલેટ કરવાનું. કેમ? બીકોઝ એક્ઝ્યુડેટ મતલબ કે જે બી ડિસ્ચાર્જ નીકળે છે એ વેસિકલ્સમાંથી, એની અંદર પણ વાયરસ છે અને એ અગર બીજાના કોન્ટેક્ટમાં આવશે તો એને પણ થઈ જશે. એટલા માટે ક્લાયન્ટને આઇસોલેટ કરી દેવાનું. સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ અને સમટાઈમ્સ જરૂર પડે તો અધર પ્રિકોશન્સ પણ લેવાના. નોર્મલી તમારા લોકોને પેલું ઇન્ફેક્શન કંટ્રોલ વાળું ચેપ્ટર પતી ગયું છે FON માં? ના, બાકી છે. બાકી છે? ઓકે, સો જ્યારે એ ચેપ્ટર કરીશું ત્યારે આપણે જોઈશું કે કોન્ટેક્ટ પ્રિકોશન છે, ડ્રોપલેટ પ્રિકોશન છે, એરબોર્ન પ્રિકોશન્સ છે, એન્ટેરિક પ્રિકોશન્સ છે, ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રિકોશન્સ છે. તો કયા ડિઝીઝમાં કેવા પ્રિકોશન્સ લેવાના એ યાદ રાખવાનું, બીકોઝ એન્કલેક્સમાં પૂછાય છે. Assess for sign and symptoms of infection, including skin infection and eye infection. Skin necrosis can also occur. ઇન્ફેક્શનના બી સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવાના, અલોંગ વિથ હર્પીસ ઝોસ્ટર જે ઇન્ફેક્શન થયું છે એના સાથે સાથે બીજું કોઈ ઇન્ફેક્શન તો નથી થયું ને, આઈનું ઇન્ફેક્શન, બીજું સ્કિન ઇન્ફેક્શન, એ બી જોવાનું. અને સમટાઈમ્સ સ્કિનમાં નેક્રોસિસ પણ થઈ જાય. Assess neurovascular status and seventh cranial nerve function. કઈક સેવન્થ ક્રેનિયલ નર્વ કઈ છે? ફેશિયલ નવ. યસ, ફેશિયલ નર્વ. ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ અસેસ કરવાનું. કેમ? બીકોઝ આ વાયરસ નર્વ્સને અટેક કરે છે, નર્વ્સને ડેમેજ કરે છે. ધેટ્સ વાય આપણે ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ ક્લાયન્ટનું અસેસ કરવાનું. સેવન્થ ક્રેનિયલ નર્વનું ફંક્શન ચેક કરવાનું. જો ફેસ પર એને વેસિકલ્સ દેખાતા હોય તો સેવન્થ ક્રેનિયલ નર્વનું ફંક્શન ચેક કરવાનું, ટેસ્ટ કરવાનું. બેલ્સ પાલ્સી ઇઝ અ કોમ્પ્લિકેશન. બેલ્સ પાલ્સી એ ફેશિયલ નર્વનું કોમ્પ્લિકેશન છે, જેમાં ફેશિયલ પેરાલિસિસ થઈ જાય અને એક સાઈડનું, જે સાઈડની નર્વ અફેક્ટ થઈ હોય, લેફ્ટ ઓર રાઈટ, એ સાઈડનું ફેસ ડ્રોપ થઈ જશે. તો એ ચેક કરવાનું કે એની નર્વ વધારે તો ડેમેજ નથી થઈ ગઈ ને. Use an air mattress and bed cradle on the client's bed if hospitalized and keep the environment cool, warm and touch aggravates the pain. હવે જે બી ક્લાયન્ટને મતલબ આ વેસિકલ્સ છે ને, ક્લાયન્ટને બહુ જ સિવિયર પેઇન થતું હશે બીકોઝ નર્વ એમાં ઇન્વોલ્વ છે અને નર્વ્સનું પેઇન બહુ સિવિયર થાય, તો ક્લાયન્ટને એર મેટ્રેસ આપવાની. જે આપણે બેડ સોર્સ થાય ને એવું બધું થાય ત્યારે આપણે કેવું એર મેટ્રેસ આપીએ છીએ, ક્લાયન્ટને એવી એર મેટ્રેસ આપવાની. અને બેડ ક્રેડલ એટલે જે લોકો બર્ન્સ વાળા પેશન્ટ હોય એમને કેવું આપણે કવરિંગ આપીએ છીએ, એવું કવરિંગ વાળું આપવાનું કે ક્લાયન્ટને ડાયરેક્ટ જેને ઓઢેલું હોય એ ડાયરેક્ટ ટચ ના થાય, બીકોઝ બહુ સિવિયર પેઇન થશે ક્લાયન્ટને. એટલે ક્લાયન્ટને એર મેટ્રેસ આપવાની, બેડ ક્રેડલ આપવાનું જો ક્લાયન્ટ હોસ્પિટલાઇઝ હોય તો. અને ક્લાયન્ટનું જે એન્વાયરમેન્ટ છે એ થોડું કુલ રાખવાનું. અને જો થોડુંક બી વોર્મ થશે કાં તો કોઈ ટચ કરશે ક્લાયન્ટને તો એને પેઇન થશે, તો વોર્મ એન્ડ ટચ એગ્રીવેટ્સ ધ પેઇન. વોર્મ અને ટચના લીધે પેઇન વધી જાય છે, તો આપણે થોડુંક એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર કુલ રાખવાનું. પ્રિવેન્ટ ધ ક્લાયન્ટ ફ્રોમ સ્ક્રેચિંગ એન્ડ રબિંગ ઓફ ધ અફેક્ટેડ એરિયા. ક્લાયન્ટને કહેવાનું કે સ્ક્રેચ અને રબ ના કરે, બીકોઝ એને ઇચિંગ બી બહુ થશે, તો એ સ્ક્રેચ કે રબ ના કરે જ્યાં બી એને ઇન્ફેક્શન થયું છે ત્યાં. Instruct the client to wear lightweight, loose cotton clothing and avoid wool and synthetic clothing. ક્લાયન્ટને કહેવાનું એકદમ ખુલ્લા લાઇટવેટ કોટનના ક્લોથ્સ પહેરે, વુલન કે સિન્થેટિક ક્લોથિંગ ના પહેરે, બીકોઝ એનાથી વધારે ઇરિટેશન થશે, વધારે પેઇન થશે ક્લાયન્ટને. Teach the client about prescribed therapies. Astringent compresses may be prescribed to relieve irritation and pain and to promote crust formation and healing. ક્લાયન્ટને કહેવાનું કે તમે એસ્ટ્રિન્જન્ટ કમ્પ્રેસિસ એટલે મેડિકેટેડ હોય એ વસ્તુને આપણે એના કમ્પ્રેસિસ, હોટ કમ્પ્રેસિસ, કોલ્ડ કમ્પ્રેસિસ કેવા લઈએ એવી રીતે મેડિકેટેડ કમ્પ્રેસિસ લેવાના હોય,
જેના લીધે તમને જે ઇરિટેશન થાય છે એ ઇરિટેશન રિલીવ થશે અને એક વખત વેસિકલ્સ પર ક્રસ્ટ ફોર્મેશન થઈ જાય, જેમ કે તમે લોકોએ પર્સનલી એક્સપિરિયન્સ કર્યું હોય કે જોયું હોય તો ખબર હશે, ચિકન પોક્સ થાય એની ઉપર જ્યારે બ્રાઉન કલરનું ક્રસ્ટ ફોર્મેશન થઈ જાય ત્યારે એ કન્ટેજિયસ ના હોય, બહુ એ ઇઝીલી ટ્રાન્સમિટ ના થાય. તો એ ક્રસ્ટ ફોર્મેશનનું પ્રમોશન કરે, ફટાફટ હીલિંગ થાય. આજે એસ્ટ્રિન્જન્ટ કમ્પ્રેસિસ લઈએ ને એનાથી, એટલે એસ્ટ્રિન્જન્ટ કમ્પ્રેસિસ છે એ ઇરિટેશનને રિલીવ કરે અને જે ક્રસ્ટ ફોર્મેશન છે એને ફાસ્ટ કરે. ટીચ ધ ક્લાયન્ટ અબાઉટ મેજર્સ ટુ કીપ ધ સ્કિન ક્લીન ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. ક્લાયન્ટને કહેવાનું કે સ્કિનને ક્લીન રાખે, ભલે એને હર્પીસ ઝોસ્ટર ઇન્ફેક્શન છે બટ સ્કિનને ક્લીન રાખવાની તો બીજું ઇન્ફેક્શન ના થાય. Teach the client about topical treatment and antiviral medications. Antiviral therapies begin within 3 days of rash, reduces pain and lessen the likelihood of post-herpetic neuralgia. ક્લાયન્ટને કહેવાનું કે ટોપિકલ ટ્રીટમેન્ટ, અમુક ટોપિકલ ઓઇન્ટમેન્ટ હોય, એન્ટીવાયરલ મેડિકેશન્સ હોય ટોપિકલ, એ લગાવે. હવે એન્ટીવાયરલ થેરાપી જલ્દી જેવા રેશિસ અપિયર થાય એના 3 ડેઝમાં ચાલુ કરી જ દેવાની, બીકોઝ એ વાયરસ છે. હર્પીસ ઝોસ્ટર એક વાયરસ છે, તો એના માટે એન્ટીવાયરલ થેરાપી 3 ડેઝમાં જેવા રેશ દેખાય એવી ચાલુ કરી દેવાની. એના લીધે શું બેનિફિટ થશે કે પેન રિડ્યુસ થઈ જશે અને જે એ લીઝન હીલ થયા પછી બી જે પોસ્ટ હર્પેટિક ન્યુરેલ્જિયા થતું હતું ક્લાયન્ટને એ નહીં થાય. એના ચાન્સીસ આપણે બહુ જ ઓછા કરી દઈશું જો ટ્રીટમેન્ટ વહેલી સ્ટાર્ટ કરીશું તો. The vaccination of shingles is recommended for adults 50 years of age and older to reduce the risk of occurrence and associated long-term pain. જેની વેક્સિન્સ છે, શિંગલની વેક્સિનેશન, એ આપણે 50 યર્સ કાં તો એનાથી વધારે એજના જે એડલ્ટ હોય એમને ખાસ આપીએ છીએ, બીકોઝ ચાન્સીસ છે કે આ ફરી થશે. એક વખત ચિકન પોક્સ થયું છે તો એમને ફરી થવાના ચાન્સીસ છે જો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટમાં આવી જશે તો. અને ઓલ્ડ એજ પીરિયડમાં ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝેશન થાય એટલા માટે લોકોને વેક્સિનેશન આપી દેવાની, બીકોઝ જો એ વખતે તમને એમને શિંગલ્સનું ઇન્ફેક્શન થશે તો જે પોસ્ટ હર્પેટિક ન્યુરેલ્જિયા છે એ લોંગ ટર્મ સુધી જીવશે, ત્યાં સુધી રહેશે. તો લોંગ ટર્મ પેન અને અકરન્સ ના થાય એ રિડ્યુસ કરવા માટે એ લોકોને આપણે વેક્સિનેશન આપી દઈએ છીએ. એન્ટીવાયરલ મેડિકેશન્સ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ. એના માટેનું મતલબ નેક્સ્ટ ચેપ્ટરમાં જે ફાર્મેકોલોજી જે આપણે લાસ્ટમાં કરીશું ત્યારે જોઈશું કે એન્ટીવાયરલ થેરાપીઝ કઈ કઈ મેડિકેશન્સ આપણે આપીએ છીએ. નેક્સ્ટ ડિઝીઝ કન્ડિશન ઇઝ મિથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફાઇલોકોકસ ઓરિસ, એટલે કે મરસા. Skin or wound becomes infected with MRSA. MRSA can be community acquired, such as through sports when skin to skin contact and sharing of equipment occurs. It can also be hospital acquired, as in the case of surgical site infection. હવે જે મરસા છે એ સ્ટેફિલોકોકસ ઓરિસનું જ ઇન્ફેક્શન છે, બટ એ હવે મિથિસિલિન ડ્રગથી રેઝિસ્ટન્ટ થઈ ગઈ છે. એ હવે પાવરફુલ થઈ ગયું છે એ બેક્ટેરિયા. સ્ટેફિલોકોકસ ઓરિસ છે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે હવે મિથિસિલિન ડ્રગથી રેઝિસ્ટન્ટ થઈ ગયું છે. તો એ સ્કિન ઇન્ફેક્શન છે. એ કેવી રીતે થાય? તો જે કમ્યુનિટીમાં રહેતા હોય, બહુ જ ક્રાઉડેડ રિજનમાં રહેતા હોય એ લોકોને થાય. પછી કે જે સ્પોર્ટ્સ એકેડમીમાં કે એમાં રહેતા હોય, જે લોકોને કન્ટિન્યુઅસ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ આવતો હોય સ્પોર્ટ્સના લીધે, કાં તો એ લોકો એમની ઇક્વિપમેન્ટ્સ બી શેર કરતા હોય, એમના ગ્રૂમિંગ ઇક્વિપમેન્ટ્સ. સમટાઈમ્સ એ હોસ્પિટલ અક્વાયર બી હોય, પણ ક્યારે કે જ્યારે સર્જરી થઈ હોય અને સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન થાય ત્યારે એને આપણે હોસ્પિટલ અક્વાયર્ડ મરસા કહીએ છીએ. અને કમ્યુનિટીમાં રહેતા હોય અને કમ્યુનિટીમાં થાય ત્યારે આપણે એને કમ્યુનિટી અક્વાયર્ડ મરસા કહેવાય છે. તો એ મરસા કમ્યુનિટીમાં બી થાય, હોસ્પિટલમાં બી થાય. A MRSA screening with a nasal swab may be done for clients who are having surgery, who have been previously hospitalized or who live in a group settings. હવે મરસાનું સ્ક્રીનિંગ કરવામાં આવે. સ્ક્રીનિંગ એટલે હજુ થયું નથી, આપણે એની પહેલાથી જ સ્ક્રીનિંગ કરીએ છીએ. તો કેવી રીતે કરવામાં આવે? નેઝલ સ્વેબ લઈને સ્ક્રીનિંગ કરવામાં આવે કે એ પર્સનની બોડીમાં આ વાયરસ છે કે નહીં, મિથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફિલોકોકસ ઓરિસ વાયરસ એની બોડીમાં પ્રેઝન્ટ છે કે નહીં. અને ક્યારે કરવામાં આવે? કે જ્યારે કોઈ ક્લાયન્ટની સર્જરી કરવાની હોય, સર્જરી હોય પરફોર્મ કરવાની હોય ત્યારે, કોઈ ક્લાયન્ટ પહેલા હોસ્પિટલમાં એડમિટ થયું હોય ત્યારે, એટલે નેક્સ્ટ ટાઈમ એડમિશન પર આવે ત્યારે આપણે ચેક કરી લઈએ, સ્ક્રીનિંગ કરી લઈએ, બીકોઝ પ્રીવિયસ એડમિશનથી ચાન્સીસ છે કે આને ઇન્ફેક્શન થયું હોય. ઓર એલ્સ એવા પર્સન જે લોકો ગ્રુપમાં રહેતા હોય, બહુ જ ક્રાઉડેડ રિજનમાં, ફોર એક્ઝામ્પલ પીજી પર 5 થી 6 જણ શેરિંગમાં રહેતા હોય, એવી રીતે ગ્રુપમાં રહેતા હોય, એવા લોકોનું સ્ક્રીનિંગ કરી દેવાનું.
Clients with positive culture or with a history of positive culture are isolated. હવે તમે સ્ક્રીનિંગ કર્યું, નેઝલ સ્વેબ લીધું અને જો પોઝિટિવ આવે, કાં તો એને પહેલા બી એક વખત પોઝિટિવ આવેલું છે, હિસ્ટ્રી રહેલી છે, તો બી એ ક્લાયન્ટને આઇસોલેટ કરી દેવાનું, બીકોઝ ચાન્સીસ છે કે બીજાને ટ્રાન્સમિટ કરશે. Infection can range from mild to severe and can present as folliculitis or furuncles. ઇન્ફેક્શન માઇલ્ડ બી હોઈ શકે, સિવિયર બી હોઈ શકે, અને અમુક વખતે ફોલિક્યુલાઇટિસ મતલબ કે જે હેર ફોલિકલ્સ આપણે જ્યાંથી ગ્રો થાય છે, હેર જ્યાંથી આપણે સ્કિનમાંથી બહાર નીકળે છે એની આજુબાજુ ઇન્ફેક્શન થઈ જાય. અને ફ્યુરિન્કલ્સ એટલે ફોલિક્યુલાઇટિસ જ કહેવાય, પણ એ ડીપ છે, પેલું સુપરફિશિયલ હશે ફોલિક્યુલાઇટિસ, એન્ડ ફ્યુરિન્કલ્સ એકદમ ડીપમાં હશે. આપણે જોઈ લઈએ ફોલિક્યુલાઇટિસ મતલબ. ફોલિક્યુલાઇટિસ ઇઝ અ સુપરફિશિયલ ઇન્ફેક્શન ઓફ ધ ફોલિકલ્સ caused by Staphylococcus and present as a red rash and pustules. Furuncles are also caused by Staphylococcus and occurs deep in the follicle, presenting as very painful large raised bumps that may or may not have a pustule. તમને બધાને આ સ્કિન લીઝન્સ ખબર છે? બધા અલગ અલગ પ્યુસ્ટ્યુલ્સ છે, પછી વ્હીલ છે, વેસિકલ્સ છે, એ બધાને આઈડેન્ટિફાઈ થાય છે ઓનલાઈન સ્ટુડન્ટ્સ? Yes. Yes, ma'am. Yes. ઓકે, લેટ્સ ડુ અ વર્ક. તમારો ફોન લો, ફોનમાં છે ને ગૂગલ પર સર્ચ કરો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્કિન લીઝન્સ. અત્યારે થઈ જાય એટલે મને કહો. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્કિન લીઝન્સ એવું સર્ચ કરો. Yes, ma'am. Yes, ma'am. એમાં ઇમેજ હશે, દરેક અલગ અલગ જે સ્કિન લીઝન્સ છે એનું ઇમેજ, એનું નામ હશે, તો તમને ઇઝીલી આઈડેન્ટિફાઈ થશે. હવે હું કહું છું તો તમે રિલેટ કરી જો. ફોલિક્યુલાઇટિસ શું છે કે હેર જે ફોલિકલ્સ હોય જ્યાંથી હેર ગ્રો થાય ત્યાં આગળ સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા છે એનું ઇન્ફેક્શન થાય છે, અને એમાં શું થઈ જાય, રેસ્ડ એટલે કે બમ્પ જેવું રેડ કલરનું રેશ હોય અને પ્યુસ્ટ્યુલ ફોર્મેશન થઈ જાય. હવે ઇમેજમાં જો કે પ્યુસ્ટ્યુલ કેવું હોય, અન્ડરસ્ટેન્ડ? હવે ફ્યુરિન્કલ્સ છે એ બી સેમ જ છે કે ફોલિક્યુલ્સમાં જ ઇન્ફેક્શન થશે, સ્ટેફાઇલોકોકસથી જ ઇન્ફેક્શન થશે, બટ થોડુંક ડીપ હશે, ડીપ ફોલિકલ્સમાં થશે, અને એમાં એ પેઇનફુલ હશે, પેલા કરતાં થોડુંક લાર્જ હશે, બમ્પ જોવા મળશે, અને એમાં પ્યુસ્ટ્યુલ્સ હોય પણ ખરા અને ના પણ હોય, ડિપેન્ડ્સ છે. અન્ડરસ્ટેન્ડ? હવે કેવું ફોલિક્યુલાઇટિસ કેવું દેખાય અને ફ્યુરિન્કલ કેવું દેખાય એ ખબર પડી ગઈ? એવું હોય તો ગૂગલ પર ઇમેજ બી એનું સર્ચ કરી શકો છો તમે. એ જે બધા જ જે ઇમેજીસ છે ને એક વખત જોઈ લેવાના, તમને નામ પરથી આઈડેન્ટિફાઈ ઇમેજિન થવું જોઈએ કે ઓકે પ્યુસ્ટ્યુલ્સ આવું દેખાય છે. એ તમને ઇમેજિન, મેક્યુલ, નોડ્યુલ્સ એવા બધા વર્ડ્સ આવશે તમારા ક્વેશ્ચનમાં બી, એવી રીતના ડાયરેક્ટ વર્ડ આવશે, તો તમને વર્ડ જોઈને ઇમેજિન કરી શકો તમે કે ઓકે આમાં આવું થાય. તો એ જે ઇમેજ છે સ્કિન લીઝન્સ એક વખતે જોઈ લેવાના, લર્ન કરવાનું, ટ્રાય કરવાનું, યાદ રાખવાનું. If MRSA infects the blood, sepsis, organ damage and death can occur. અગર જો MRSA ઇન્ફેક્શન છે સ્કિનની જગ્યાએ બ્લડમાં થઈ જશે તો એ બ્લડ ઇન્ફેક્ટ થઈ જશે, બધું સેપ્સિસ થશે. સેપ્સિસમાંથી સેપ્ટિક શોકમાં જશે ક્લાયન્ટ, અને ધીરે ધીરે એના ઓર્ગન ફેલ થઈને ક્લાયન્ટ કેન ડાય. MRSA is contagious and is spread to others by direct contact with infected skin or infected articles. For a client with MRSA, the infection can also be spread to many parts of the body. હવે જે મર્સર છે એ બહુ જ કન્ટેજિયસ છે, એ ડાયરેક્ટ કોન્ટેક્ટ, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટથી બી સ્પ્રેડ થાય, ઓર એલ્સ જે બી ક્લાયન્ટ ઇન્ફેક્ટેડ છે એના આર્ટિકલ્સ બીજું કોઈ પર્સન યુઝ કરશે તો એને પણ થશે. અને બોડીના બધા જ પાર્ટથી, મતલબ મેની ઓફ ધ પાર્ટથી એ મર્સર છે એ સ્પ્રેડ થઈ શકે છે. Assessment: a culture and a sensitivity test of the skin or wound confirms the presence of MRSA and leads to choice of appropriate antibiotic therapy. એનો એક કલ્ચર અને સેન્સિટિવિટી ટેસ્ટ કરવામાં આવે સ્કિનની ઉપર, અને જો કન્ફર્મ થાય કે MRSA જ છે તો એના અકોર્ડિંગ આપણે અપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક થેરાપી આપીશું, બીકોઝ ઓલરેડી મિથિસિલિન તો રેઝિસ્ટન્ટ થઈ ગયું છે, તો આપણે એ અપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક થેરાપી સ્ટાર્ટ કરી શકીએ. Interventions: maintain standard precautions and contact precautions as appropriate to prevent spread of infection to others.
ખબર છે કે આપણને ડાયરેક્ટ કોન્ટેક્ટથી થાય છે તો આપણે સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ મેન્ટેન કરવાના. સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સમાં પીપીઈ કિટ ને બધું આવે અને કોન્ટેક્ટ પ્રિકોશન્સ બી મેન્ટેન કરવાના કે જેથી કરીને આપણે સ્પ્રેડ છે એને સ્ટોપ કરી શકીએ. Monitor the client closely for signs of further infection which may result in systemic illness or organ damage. જેમ આપણે કીધું કે સમટાઈમ્સ મરસા બ્લડને બી ઇન્ફેક્ટ કરીને સેપ્સિસ એન્ડ ઓર્ગન ડેમેજ કરે છે તો આપણે મોનિટર કરવાનું ક્લાયન્ટને કે એને ફર્ધર ઇન્ફેક્શન નથી થઈ ગયું ને બ્લડમાં તો નથી થઈ ગયું ને કે જેના લીધે સિસ્ટમિક ઇલનેસ હશે આખા બ્લડ મતલબ બ્લડ જ ઇન્ફેક્ટેડ છે તો આખા બોડીમાં બધી જ સિસ્ટમમાં ઇલનેસ થઈ જશે અને બધા જ ઓર્ગન્સ ડેમેજ થઈ જશે. Administer antibiotic therapy as prescribed for additional okay મરસાના રિલેટેડ ડિટેલમાં જાણવા માટે બીજા ચેપ્ટરમાં બી ઇન્ફોર્મેશન આપેલી છે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ એડસિપલ્સ એન્ડ સેલ્યુલાઇટિસ. એડસિપલ્સ એન્ડ સેલ્યુલાઇટિસ શું છે એ એક વખત જોઈ લઈએ તો એડસિપલ્સ છે is an acute superficial infection affecting the upper layer of the skin that is epidermis. જે એડસિપલ્સ છે એ સુપરફિશિયલ જે લેયર છે એપિડર્મિસ એને ઇન્ફેક્ટ કરે છે. ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ which enters the tissue via abrasion, bite, trauma or wound. જ્યારે કોઈ બી ક્લાયન્ટને કે કોઈ બી પર્સનને ઇન્જરી થાય એબ્રેશન્સ થયા છે બાઇટ કર્યું છે કોઈક ઇન્સેક્ટે કે કોઈ એનિમલે ટ્રોમા થયું છે એક્સિડેન્ટલી ઓર કશુંક બી એની હાઉ વુન્ડ થઈ ગયું છે તો અગર એ વુન્ડ ઓપન રહે અને આપણે એની પ્રોપર કેર ના કરીએ તો એ વુન્ડ ઇન્ફેક્ટેડ થઈ જશે ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાથી અને એને એડસિપલસ થઈ જશે તો એ સુપરફિશિયલ ઇન્ફેક્શન છે. હવે સેલ્યુલાઇટિસ છે એ ઇઝ એન ઇન્ફેક્શન ઓફ ધ ડર્મિસ એન્ડ અંડરલાઇંગ હાઇપોડર્મિસ. પેલું ખાલી એપિડર્મિસ ઇન્ફેક્ટ કરતું હતું સેલ્યુલાઇટિસમાં ડર્મિસ અને હાઇપોડર્મિસ જે સબક્યુટેનિયસ લેયર છે એ બી ઇન્ફેક્ટ થઈ જશે એન્ડ ધ કોઝેટિવ ઓર્ગેનિઝમ ઇઝ યુઝ્યુઅલી ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ ઓર સ્ટેફાઇલોકોકસ ઓરી. હવે આપણે અમુક વખતે તમે તમારા સ્ટુડન્ટ લાઈફમાં જોયા હશે કે સેલ્યુલાઇટિસ વાળા ક્લાયન્ટ આવે એમને આટલું નાનું વાગ્યું હોય પણ એમને પ્રોપર કેર ના લીધી હોય વુન્ડની કેર ડ્રેસિંગનું પ્રોપર ના થયું હોય તો એ વુન્ડ ઇન્ફેક્ટેડ થઈ જશે સ્ટ્રેપ્ટોકોકસ એ ઓર સ્ટેફાઇલોકોકસ ઓરીસથી અને એને સેલ્યુલાઇટિસ થઈ જશે. અસેસમેન્ટ પેઇન એન્ડ ટેન્ડરનેસ જ્યાં બી સેલ્યુલાઇટિસ ઓર એરિસિપેલસ હશે ત્યાં એને પેઇન થશે ટેન્ડરનેસ થશે. ટેન્ડરનેસ મતલબ કે તમે ટચ કરશો ને તો બહુ જ પેઇન થશે એને. એરિથમા એન્ડ વોર્મ એરિથમા મતલબ what do you mean by એરિથમા? નથી ખબર કોઈને? એરિથમા મતલબ રેડનેસ થઈ જશે. રેડનેસ. યસ એ રેડનેસ થઈ જશે ત્યાં આગળ અને ત્યાં તમે ટચ કરશો તો તમને બીજા બધા બોડી પાર્ટ્સ કરતા ત્યાં વધારે વોર્મ ફીલ થશે વોર્મ લાગશે એડીમાં જોવા મળશે ફીવર જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ આપણે શું કરી શકીએ પ્રમોટ રેસ્ટ ઓફ ધ અફેક્ટેડ એરિયા જ્યાં બી ઇન્ફેક્શન થયું છે એ બેક્ટેરિયાથી ત્યાં આપણે રેસ્ટ પ્રોવાઈડ કરવાનો. apply warm compresses as prescribed to promote circulation and to decrease discomfort erythema and edema. હવે આપણે જ્યાં ઇન્ફેક્શન થયું છે તો ત્યાં આગળ વોર્મ કમ્પ્રેસીસ આલવાના જેનાથી આપણે જે સર્ક્યુલેશન છે બ્લડ સર્ક્યુલેશન એ ત્યાં પ્રમોટ કરી શકીએ તો થોડુંક જલ્દી હીલ થાય. જે બી ક્લાયન્ટને ડિસ્કમ્ફર્ટ થતું હોય એ બી ઓછું થાય અને એરિથમા અને એડીમાં પણ ઓછું થાય એના માટે. અપ્લાય એન્ટીબેક્ટેરિયલ ડ્રેસિંગ્સ ઓઇન્ટમેન્ટ ઓર જેલ્સ એઝ પ્રિસ્ક્રાઇબ. હવે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે અને વુન્ડ પર છે તો આપણે એન્ટીબેક્ટેરિયલ ડ્રેસિંગ કરવું પડશે એન્ટીબાયોટિક ઓઇન્ટમેન્ટ લગાવવી પડે ઓર એન્ટીબાયોટિક જેલ બી લગાવવી પડે જે પ્રિસ્ક્રાઇબ કરી હોય. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ for an infection, obtain a culture of the area before initiating the antibiotics. એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી દેવાની આઈવી થ્રુ બી અને એને ત્યાં ઇન્ફેક્શન થયું છે એટલા માટે અને એ પહેલા કલ્ચર કરી લેવાનું કે કઈ સ્પીસીસ છે તો એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરો એની પહેલા કલ્ચર કરવાનું પછી એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરવાની. જેમ આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટમાં જોયું હતું કે કશું બી કલ્ચર કરવું હોય તો પહેલા કલ્ચરનું સેમ્પલ લેવાનું પછી જ એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરવાની તો ફોલ્સ રિઝલ્ટ ના આવે. પોઈઝન ઈવી પોઈઝન ઓક એન્ડ પોઈઝન સ્યુમેક. આ પોઈઝન ઈવી ઓક એન્ડ સ્યુમેક આ એક ટાઈપના પ્લાન્ટ્સ છે. એ પ્લાન્ટના લીધે અગર કોઈ બી પર્સનને એલર્જીક રિએક્શન થાય કે ઇન્ફેક્શન થઈ જાય એ એના રિલેટેડ આપણે સ્ટડી કરવાનું છે. એનું નામ જ પ્લાન્ટના ઉપર છે. ડિસ્ક્રિપ્શન અ ડર્મેટાઇટિસ. ડર્મેટાઇટિસ મતલબ
Inflammation of Inflammation. યસ, એપિડર્મિસ નું જે લેયર છે ત્યાં ઇન્ફ્લામેશન થઈ જાય અને આપણે ડર્મેટાઇટિસ કહીએ છીએ. અ ડર્મેટાઇટિસ that develops from contact with arteriole. તમને ખબર હોય તો તમે કોઈ બી પ્લાન્ટ છે ને તોડો ને તો અંદરથી વ્હાઈટ મિલ્ક જેવું ફ્લુઇડ નીકળે, એવું જોયું છે? Yes, ma'am. Yes. હવે આ જે 3 પ્લાન્ટ્સ છે ને એમાંથી અર્શિયોલ કરીને એક લિક્વિડ નીકળે છે જે ઓઇલ જેવું હોય, ઓઇલી લિક્વિડ હોય. જો તમે એના કોન્ટેક્ટમાં આવી જાઓ, જે પોઈઝન ઈવી, ઓક એન્ડ સ્યુમેક પ્લાન્ટ છે એના ઓશિયોલ એટલે કે ઓઇલ જેવું અંદરનું કમ્પોનેન્ટ હોય એના કોન્ટેક્ટમાં આવો, તમારી સ્કિન એના કોન્ટેક્ટમાં આવે તો તમને ઇન્ફેક્શન થઈ જાય. અસેસમેન્ટ: પેપ્યુલોવેસિક્યુલર લીઝન. હવે જોવો કે પેપ્યુલ્સ કેવા દેખાય, વેસિકલ્સ કેવા દેખાય. તો આમાં જે પેપ્યુલોવેસિક્યુલર લીઝન્સ જોવા મળશે, સિવિયર પ્યુરિટસ થશે, બહુ જ વધારે ઇચિંગ થશે, બહુ જ વધારે ખંજવાળ આવશે ક્લાયન્ટને. ઇન્ટરવેન્શન: ક્લીન્સ ધ સ્કિન ઓફ ધ પ્લાન્ટ ઓઇલ્સ ઇમિડિયેટલી. જે બી એ ઓઇલ આપણને સ્ટિક થયું છે સ્કિન પર એ ફટાફટ ક્લીન કરી દેવાનું. જો એ ઓઇલ નીકળી જશે તો તમને ઇચિંગ ને બધું ઓછું થશે. અપ્લાય કુલ વેટ કમ્પ્રેસીસ ટુ રિલીવ ધ ઇચિંગ. ઇચિંગ થતું એના માટે કુલ કમ્પ્રેસીસ લેવાના, વેટ કમ્પ્રેસીસ લેવાના. અપ્લાય ટોપિકલ પ્રોડક્ટ્સ ટુ રિલીવ ધ ઇચિંગ એન્ડ ડિસ્કમ્ફર્ટ. અમુક ટોપિકલ ઓઇન્ટમેન્ટ લગાવવામાં આવે જે તમને સૂથિંગ પ્રોવાઈડ કરે, તો એવી ટોપિકલ પ્રોડક્ટ્સ લગાવવાની જે ડિસ્કમ્ફર્ટ અને ઇચિંગને રિડ્યુસ કરે, રિલીવ કરે. ટોપિકલ ઓર ઓરલ ગ્લુકોકોર્ટિકોઇડ્સ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ ફોર સિવિયર રિએક્શન. સમટાઇમ્સ ટોપિકલ એટલે ઓઇન્ટમેન્ટના ફોર્મમાં, ઓર એલ્સ ઓરલી આપણે ગ્લુકોકોર્ટિકોઇડ્સ લઈએ. ગ્લુકોકોર્ટિકોઇડ્સનું કામ શું છે કે તમારા જે ઇન્ફ્લામેશન છે, ઇન્ફ્લામેટરી રિએક્શન એને ઓછું કરે બાય રિડ્યુસિંગ યોર ઇમ્યુનિટી. તમારું ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝેશન કરે. તો સિવિયર રિએક્શન થઈ જશે તો એના માટે આપણે ગ્લુકોકોર્ટિકોઇડ્સ આપીએ છીએ ક્લાયન્ટને. નેક્સ્ટ કન્ડિશન ઇઝ બાઇટ્સ એન્ડ સ્ટિંગ્સ. બાઇટ્સ એટલે કશુંક તમને બાઇટ કરે એ, અને સ્ટિંગ્સ મતલબ ડંખ મારે, એને સ્ટિંગ્સ કહેવાય. સ્પાઈડર બાઇટ્સ: ઓલમોસ્ટ ઓલ ટાઈપ્સ ઓફ સ્પાઈડર બાઇટ્સ આર વેનમસ. વેનમસ મતલબ Poison. Jet. Poisonous. તો પોઈઝનસ અને વેનમસ અલગ અલગ છે. પોઈઝનસ અલગ ને વેનમસ અલગ. જે વસ્તુ તમને બાઇટ કરે અને તમે મરી જાઓ એને વેનમસ કહેવાય. અને જેને તમે બાઇટ કરો છો, ફોર એક્ઝામ્પલ કશુંક પોઈઝનસ એવું ના હોય કે એનિમલ જ હોય, તમે કશુંક એવું ફૂડ પોઈઝનિંગ થાય છે, જે વસ્તુને તમે બાઇટ કરો છો ને તમને તમારી હેલ્થ ડિટોરિયોરેટ થાય એને પોઈઝનસ કહેવાય. પણ કોઈ ઇન્સેક્ટ તમને બાઇટ કરે છે ને તમારી હેલ્થ ડિટોરિયોરેટ થાય છે તો એને વેનમસ કહેવાય. ખબર પડી? મતલબ એક બેઝિક ડિફરન્સ છે વેનમસ અને પોઈઝનસની વચ્ચે. તો જે સ્પાઈડર, ઓલમોસ્ટ બધા ટાઈપના જે સ્પાઈડર્સ છે, સ્પાઈડર બાઇટ છે એ વેનમસ છે, ઝેરી છે. તમને બાઇટ કરશે તો યુ કેન ડાઈ, કે તમને બહુ સિવિયર રિએક્શન્સ આવશે. એન્ડ મોસ્ટ ઓફ આર નોટ હાર્મફુલ. એન્ડ એમાંથી તમને બાઇટ કરશે, વેનમસ થશે, પણ એટલા અમુકમાંથી એવા હશે કે હાર્મફુલ નહીં હોય. બટ બાઇટ્સ ઓર સ્ટિંગ્સ ફ્રોમ બ્રાઉન રેક્યુલ્સ સ્પાઈડર્સ, બ્લેક વિડો સ્પાઈડર એન્ડ ટેરેન્ટ્યુલાસ as well as from scorpion, bees and wasps can produce toxic reaction in humans. આ જે લિસ્ટ આપ્યું આપણને કે અમુક જે બાઇટ્સ છે, બ્રાઉન રેક્લ્યુસ સ્પાઈડર, બ્લેક વિડો સ્પાઈડર, ટેરેન્ટ્યુલાસ, સ્કોર્પિયોન અને બીઝ એન્ડ વાસ્પ, એ તમને બાઇટ કરશે કાં તો સ્ટિંગ કરશે તો તમારી બોડીમાં એટલા ટોક્સિક રિએક્શન પ્રોડ્યુસ થશે. Tetanus prophylaxis should be current because spider bites can be contaminated with tetanus spores. ટીટેનસ પ્રોફાઇલેક્સિસ એટલે ટીટેનસનું ઇમ્યુનાઇઝેશન પહેલેથી, પ્રોફાઇલેક્સિસ એટલે પહેલેથી જ આપણે ઇમ્યુનાઇઝેશન લઈ લઈએ કશું થાય પહેલા, એને પ્રોફાઇલેક્સિસ કહેવાય. તો ટીટેનસનું પ્રોફાઇલેક્સિસ છે એ અપ ટુ ડેટ હોવું જોઈએ. બીકોઝ જો તમને એ સ્પાઈડર, આ લિસ્ટ જે બતાવ્યું એમાંથી કોઈ સ્પાઈડર બાઇટ કરશે તો એમાં ટીટેનસ સ્પોર્સ હોય, તો એ તમારી બોડીમાં આવી જશે તો તમને ટીટેનસ થઈ જશે. તો એ પ્રિવેન્ટ કરવા માટે આપણે પહેલેથી જ લઈ લેવાનું. હવે ફર્સ્ટ જે છે સ્પીસીસ એ બ્રાઉન રેક્લ્યુસ સ્પાઈડર છે. બાઇટ કેન કોઝ અ સ્કિન લીઝન, અ નેક્રોટિક wound or a systemic effect from the toxin એટલે કે લોક્સોસેલિઝમ. અગર એ સ્પાઈડર તમને બાઇટ કરશે તો સ્કિન લીઝન જોવા મળશે અને એ જે સ્કિન લીઝન છે ને ત્યાં નેક્રોસિસ થઈ જશે. તમે એવું સાંભળ્યું હશે આપણા કન્ટ્રીમાં, મતલબ મને એવું ખબર નથી શું કહેવાય, પણ એ કદાચ ફૂંકી જાય ને તો કોવાઈ જાય સ્કિન. અગર એવું પેશન્ટ જોવું હશે તો આખું સ્કિન છે ને નેક્રોસિસ થઈ જશે,
કેમ નેક્રોસિસ થઈ જાય છે? બીકોઝ એના જે ટોક્સિન્સ છે એનો આપણી બોડી પર ઇફેક્ટ થાય છે, જેને લોક્સોસ્કેલિઝમ કહેવાય છે. એના લીધે આપણી જે સ્કિન છે એ નેક્રોસિસ થઈ જશે. Application of eye decreases the enzyme activity of the venom and limits tissue necrosis. જે આપણે સોરી નિધિ, મેમ ફોર એક્ઝામ્પલ આપણે ડાયાબિટીક ફૂટ લઈ શકીએ એઝ એન એક્ઝામ્પલ, ડાયાબિટીક લાઈક ફૂટમાં બી નેક્રોટિક વુન્ડમાં. નેક્રોસિસ થાય છે. હા, તો તમે એવું બી અઝ્યુમ કરી શકો કે આ સ્પાઈડર બાઇટ કરે તો ફૂટ એવું થઈ જાય, એકદમ નેક્રોસ્ડ થઈ જશે ત્યાં આગળ. હવે એનું જે વિનમ છે એની એક્ટિવિટી રિડ્યુસ કરવા માટે આપણે આઈસ અપ્લાય કરી શકીએ છીએ, જેથી કરીને આપણે નેક્રોસિસને પ્રિવેન્ટ કરી શકીએ, નેક્રોસિસ ના થાય. ઇટ શુડ બી ડન ઇમિડિયેટલી એન્ડ ઇન્ટરમિડિયેટલી ફોર અપ ટુ 4 days આફ્ટર ધ બાઇટ. જેવું બાઇટ થાય એવું તરત જ, અને ઇન્ટરમિટન્ટલી એટલે ફ્રિકવન્ટલી કરતું રહેવાનું 4 days સુધી. બાઇટ કરે ને 4 days સુધી કન્ટિન્યુઅસલી વસ્તુ કરતું રહેવાનું, તો નેક્રોસિસ ના થઈ જાય. Topical antiseptics and antibiotics may be necessary if the site becomes infected. અગર જ્યાં બાઇટ કર્યું છે એની બાજુ ઇન્ફેક્શન થઈ જાય તો એના માટે એન્ટિસેપ્ટિક અને એન્ટીબાયોટિક્સ બી આપણે ટોપિકલી અપ્લાય કરવા પડે. નેક્સ્ટ સ્પીસીઝ ઇઝ બ્લેક વિડો સ્પાઈડર. બ્લેક વિડો સ્પાઈડર બાઇટ કોઝિસ અ સ્મોલ રેડ પેપ્યુલ. હવે આ બાઇટ કરશે જ્યાં આગળ એકદમ સ્મોલ બાઇટ કરે લોકો, તો રેડ પેપ્યુલ ફોર્મ થઈ જશે જ્યાં બી આગળ બાઇટ કરશે ત્યાં. વિનમ કોઝિસ ન્યુરોટોક્સિસિટી. હવે આનું જે વિનમ છે, આનું જે ઝેર છે એનાથી ન્યુરોટોક્સિસિટી થશે, એટલે આ નર્વ્સને અફેક્ટ કરશે. આઈસ ઇઝ અપ્લાઇડ ઇમિડિયેટલી ટુ ઇન્હિબિટ ધ એક્શન ઓફ ન્યુરોટોક્સિન. હવે જ્યાં બી આપણને બાઇટ કરે તો ત્યાં તરત જ ફટાફટ આઈસ લગાવી દેવાનું, તો એનાથી જે એનું જે વિનમ છે એનાથી ન્યુરોટોક્સિસિટી કે ન્યુરોટોક્સિન જે છે એ એની એક્શન સ્ટોપ કરી શકીએ આપણે, આગળ ન્યુરોટોક્સિસિટી ના થઈ જાય એના માટે. Systemic toxicity can occur and the victim may require supportive therapy in the hospital. અને અગર જો એ વસ્તુ આપણે મતલબ ઇન્હિબિટ નથી કરી શક્યા તો સિસ્ટમિક ટોક્સિસિટી થઈ જશે અને વિક્ટિમને હોસ્પિટલમાં સપોર્ટિવ થેરાપી પણ આપવી પડશે અને હોસ્પિટલાઇઝ કરવું પડશે. નેક્સ્ટ ઇઝ ટેરેન્ટ્યુલા. જે ટેરેન્ટ્યુલા સ્પાઈડર હોય આવું હોય, એની ઉપર આમ ફર જેવું હોય. Its bite causes swelling, redness, numbness, lymph inflammation and pain at the bite site. જ્યાં બી આ ટેરેન્ટ્યુલા સ્પાઈડર બાઇટ કરે ત્યાં આગળ સ્વેલિંગ થઈ જશે, રેડનેસ થઈ જશે, નમ્બનેસ થઈ જશે અને લિમ્ફ બી ઇન્વોલ્વ થઈને લિમ્ફ ઇન્ફ્લામેશન થશે અને પેઇન થશે એ જગ્યા પર. The tarantula launches its barbed heads. એના જે હેડ્સ છે ને એ તમારી સ્કિન પર મતલબ સ્ટિક થઈ જાય. The tarantula launches its barbed hair which can penetrate the skin and eyes of the victim, producing a severe inflammatory reaction. એના હેડ્સના લીધે આપણા બોડીમાં ઇન્ફ્લામેટરી રિએક્શન થાય, તો એ હેડ્સ આપણા સ્કિનની અંદર બી પેનિટ્રેટ થઈ શકે છે, આઈસમાં પણ જઈ શકે છે અને એ સિવિયર ઇન્ફ્લામેટરી રિએક્શન પ્રોડ્યુસ કરશે. Tarantula heads are removed as soon as possible using sticky tape to pull hairs from the skin, and the skin is thoroughly irrigated. Saline irrigations are done for eye exposure. અને જો તમને ટેરેન્ટ્યુલા એકદમ બાઇટ કરી જાય, એની સ્કિન અંદર તમારી સ્કિન પર એકદમ ચોંટી ગયા હશે એના હેડ્સ, તો ફર્સ્ટ ઓફ ઓલ એઝ સુન એઝ પોસિબલ એક સ્ટીકી ટેપ લેવાની, એટલે સેલોટેપ બી લઈ શકીએ આપણે. સેલોટેપ લગાવીને બધા હેડ્સ નીકાળી દેવાના અને સ્કિનને એકદમ પ્રોપરલી વોશ કરવાની, ઇરિગેટ કરવાની સ્કિનને. અને જો એ હેડ્સ આઈસમાં ગયા હોય તો આઈસને બી નોર્મલ સલાઈનથી પ્રોપર ઇરિગેટ કરીને વોશ કરવાની. The involved extremity is elevated and immobilized to reduce the pain and swelling. જ્યાં બી બાઇટ કર્યું હોય, હાથ પગ ગમે ત્યાં, તો એ જે બી એક્સ્ટ્રીમિટી છે એને આપણે એલિવેટ કરી દેવાની અને ઇમોબિલાઇઝ કરી દેવાની, એલિવેટ કરીને હલાવવાની નહીં, જેના લીધે પેઇન બી ઓછું થઈ જશે અને સ્વેલિંગ બી ઓછું થઈ જશે. Antihistamines and topical or systemic corticosteroid may be prescribed. Tetanus prophylaxis is necessary. એન્ટીહિસ્ટામાઇન, અગેન એન્ટીહિસ્ટામાઇન એન્ટી-ઇન્ફ્લામેટરી ડ્રગ છે, તો એન્ટીહિસ્ટામાઇન્સ આપવાના અને કોર્ટિકોસ્ટેરોઇડ્સ ટોપિકલ એટલે ઓઇન્ટમેન્ટના ફોર્મમાં બી આપી શકીએ, ઓર એલ્સ ઓરલ કે આઈવી થ્રુ બી સિસ્ટમિક કોર્ટિકોસ્ટેરોઇડ બી એને આપી શકીએ છીએ આપણે. અને એઝ જેમ કે આ સ્પાઈડરના અંદર જે ટીટેનસના સ્પોર્સ હોય એટલે ટીટેનસ પ્રોફાઇલેક્સિસ આપણે લેવું જ પડે. નેક્સ્ટ ઇઝ સ્કોર્પિયોન સ્ટિંગ. સ્પાઈડરના બાઇટ્સ પતી ગયા. સ્પાઈડરના 3 ટાઈપ્સના હતા. એક હતું બ્રાઉન રેક્લ્યુઝ સ્પાઈડર, સેકન્ડ હતું
બ્લેક વિડો સ્પાઈડર એન્ડ થર્ડ હતું ટેરેન્ટ્યુલા. હવે સ્પાઈડર સ્કોર્પિયોન સ્ટિંગ, જે સ્કોર્પિયોન એનો ડંખ મારે એ. Scorpion injects venom into the victim through stinging apparatus on their tail. જે સ્કોર્પિયન હોય એમની ટેલની અંદર જેમનું વિનમ હોય એમના ટેલમાં હોય. સ્કોર્પિયન સ્ટિંગ કેવી રીતે કરે? એમની ટેલ મારીને કરે વિક્ટિમને. Most sting causes local pain, inflammation, and mild systemic reactions that are treated with analgesics, wound care, and supportive treatment. જે બી સ્ટિંગ મતલબ મોસ્ટ ઓફ ધ સ્ટિંગ્સ જ્યાં ડંખ મારે આપણને ત્યાં આગળ લોકલ પેઇન થશે, ઇન્ફ્લામેશન થશે અને માઇલ્ડ સિસ્ટમેટિક રિએક્શન્સ આવશે જે આપણે એનાર્જેટિકથી ટ્રીટ કરી શકીએ છીએ. વુન્ડ કેર અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ ઇઝ નેસેસરી. The bark scorpion can inflict a severe and potentially fatal systemic response, especially in the children and elderly. હવે સ્કોર્પિયોનની એક ટાઈપ છે બાર્ક સ્કોર્પિયોન. એ સ્કોર્પિયોન જો અગર આપણને સ્ટિંગ કરે તો એનું જે ઇમ્પેક્ટ છે બહુ જ ફેટલ છે. પર્સન કેન ડાઈ. એનું જે સિસ્ટમિક રિસ્પોન્સ છે એ બહુ જ ફેટલ છે. જસ્ટ અ મિનિટ. ઓકે, અને એ કોના પર વધારે ઇફેક્ટ કરે છે? જે ચિલ્ડ્રન એન્ડ એલ્ડરલી છે એમને વધારે ઇમ્પેક્ટ કરે છે. ધ વિનમ ઇઝ ન્યુરોટોક્સિક. એ જે એ બાર્ક સ્કોર્પિયન છે એનું જે વિનમ છે એ બહુ જ ન્યુરોટોક્સિક છે. ધ વિક્ટિમ શુડ બી ટેકન ટુ ધ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ ઇમિડિયેટલી એન્ડ એન્ટીવિનમ ઇઝ એડમિનિસ્ટર્ડ ફોર ધ બાર્ક સ્કોર્પિયન બાઇટ. જેને બી જે બાર્ક સ્કોર્પિયન અગર સ્ટિંગ કરે તેને તરત જ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવે અને એન્ટીવિનમ આપવું પડે એના વિનમ માટે. નેક્સ્ટ ઇઝ બીઝ એન્ડ વાસ્પ. બીઝ એટલે કઈ બીઝ? હની બી. યસ, હની બી. અને વેસ્પ એટલે ભમરો. નો. વેસ્પ એટલે તમે યલો કલરની બીઝ જોઈ છે? એકદમ યલો હોય. યલો ને બ્લેક હોય. હા, Yeah. આ એકદમ થોડુંક બ્લેક હોય પણ યલો કલરની હોય. હમ. એને વેસ્પ કહેવાય. જે બીઝ છે એના કરતા જે વેસ્પ હોય એ વધારે ડેન્જરસ હોય. Sting usually causes a wheel and a flare reaction. એ જ્યાં બી સ્ટિંગ કરે બીઝ એન્ડ વેસ્પ ત્યાં આગળ વ્હીલ થઈ જાય એટલે બમ્પ જેવું. સ્કિન એટલી જે જગ્યાની હોય ત્યાં ફૂલી જાય અને ફ્લેર રિએક્શન આવે. ફ્લેર એટલે એ ફૂલીને ત્યાં આગળ આમ રિંગ મતલબ સ્વેલિંગ થઈ જશે ત્યાં આગળ. ફ્લેર રિએક્શન આવશે. ઇમરજન્સી કેર ઇન્વોલ્વ્સ ક્વિક રિમૂવલ ઓફ ધ સ્ટિંગર એન્ડ એપ્લિકેશન ઓફ આઈસ પેક. હવે જેવું તમને બી કે વેસ્પ સ્ટિંગ કરે તો એના ઇમરજન્સી ટ્રીટમેન્ટમાં આપણે શું કરી શકીએ કે જેનો સ્ટિંગ છે એ આપણી સ્કિનની અંદર હોય એને રિમૂવ કરી દેવાનું. જે સ્ટિંગર છે એને રિમૂવ કરીને તરત જ આઈસ પેક આપી દેવાનું તો મેજર રિએક્શન ના આવે. નહીં તો સમટાઈમ્સ આખો જે બી લિમ્બ પર આપણને સ્ટિંગ કર્યું હોય આખું સ્વોલન થઈ જશે. The stinger is removed by gently scraping or brushing it off with the edge of needle or similar object. કશુંક નીડલ કે શાર્પ કોઈ બી વસ્તુ હોય એનાથી તમે સ્ક્રેપ કરીને કાં તો બ્રશ કરીને લિફ્ટ કરીને તમે સ્ટિંગરને રિમૂવ કરી શકો છો. બટ એ પહેલા રિમૂવ કરવું પડે. ટ્વીઝર્સ આર નોટ યુઝડ because there is a risk of pinching the venom sac. ટ્વીઝર્સ તમે યુઝ કરો ને જે બીઝ હોય આ જે બીઝ હોય ને એમનું જે સ્ટિંગ ઇમેજિન કરો કે એક નીડલ છે. એ નીડલના ઉપર એક સેક છે જેમાંથી એ રેગ્યુલરલી વિનમ નીકળે છે એનું. તો તમે ટ્વીઝર્સ યુઝ કરશો તો એનું જે વિનમ સેક છે ને એ દબાશે તો એ બધું પાછું તમારા સ્કિનમાં જશે. તો ટ્વીઝર્સ યુઝ નહીં કરવાના. નીડલ કે શાર્પ ઓબ્જેક્ટથી જ એને રિમૂવ કરવાનું, સ્ક્રેપ કરવાનું. અન્ડરસ્ટેન્ડ? If the victim is allergic to the venom of a bee or wasp, a severe allergic response can occur. Hives, pruritus, swelling of the lips and tongue that can progress to life-threatening anaphylaxis. Immediate emergency care is required. Sometimes એવું હોય કે અમુક પર્સનને બીઝની અને વેસ્પની એલર્જી હોય
કે એમને બધાને કરડે તો ત્યાં આગળ સ્વેલિંગ થઈ જાય, પણ આ લોકોને એનાફાઇલેક્ટિક રિએક્શન આવે. એન્ડ એનાફાઇલેક્ટિક રિએક્શન એ બહુ જ ડેન્જરસ છે. એનાફાઇલેક્ટિક રિએક્શનથી પેશન્ટ કેન ડાય, એ લાઈફ થ્રેટનિંગ છે. તો અમુકને એલર્જી હોય તો એવા લોકોને તરત જ આપણે ઇમિડિયેટ ઇમરજન્સી કેર આપવી પડે કે એનાફાઇલેક્ટિક રિએક્શન ના આવે. હવે આપણે એનું જોઈ લઈએ કે ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપણે શું આપી શકીએ. એનો સિનારીઓ છે, ધ નર્સ ઇઝ પ્રિપેરિંગ ટુ ટીચ અ ક્લાયન્ટ વિથ એન એલર્જી ટુ બી સ્ટિંગ about how to respond in case of sting. The nurse plans to include the following teaching points. સિનારીઓમાં એવું છે કે એક નર્સ છે એ ક્લાયન્ટને સમજાવે છે જેને એલર્જી છે બી સ્ટિંગથી. તો જ્યારે બી એને બી સ્ટિંગ થાય તો શું એને કરવું એ સિચ્યુએશનમાં, તો એ નર્સ એને સમજાવે છે. તો ફર્સ્ટ, individuals who are allergic need to carry an epinephrine auto injector for self-administration of intramuscular epinephrine if a bee or wasp sting occurs. એવા જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે જેમને એલર્જી છે કશા બી એની, એવું નહીં કે ખાલી બીઝ ઓર વેસ્પની, કોઈ બી એવી સિવિયર એલર્જી છે તો એ લોકોને એપિનેફ્રિન ઓટો ઇન્જેક્ટર એમની જોડે જ રાખવાનું. 24/7 એ ઓટો ઇન્જેક્ટર એમની જોડે રાખવાનું અને જાતે એ સેલ્ફ એડમિનિસ્ટ્રેશન કરી શકે છે આઈએમ દ્વારા. ઓટો જે એપિનેફ્રિનનું ઓટો ઇન્જેક્ટર છે ને એવું. તો જેવું એમને બી કે વેસ્પ સ્ટિંગ કરે એવું તરત જ એમની જોડે જે એપિનેફ્રિનનું ઓટો ઇન્જેક્ટર હતું એ લઈને આઈએમ ઇન્જેક્શન આપી દેવાનું. ગૂગલ પર સર્ચ કરો એપિનેફ્રિન ઓટો ઇન્જેક્ટર. આના ક્વેશ્ચન્સ પૂછાય છે, એપિનેફ્રિન ઓટો ઇન્જેક્ટરના ક્વેશ્ચન્સ પૂછાય છે, તો તમને એક વખતે સર્ચ કરો તો તમારો એ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. સર્ચ કર્યું? Yes. Yes. ઓકે. એ જો પેન જેવું છે અને ક્લાયન્ટ એની જાતે લઈ શકે છે, ચાઇલ્ડ પણ લઈ શકે છે. જે બી ચાઇલ્ડ બી એલર્જીક હોય એમને સ્કૂલમાં પણ આપવામાં આવે, એમને સ્કૂલમાં પણ લઈ જવામાં આવે કે આ ઓટો ઇન્જેક્ટર એમને સ્કૂલમાં પણ લઈ જવાનું, બધે જ લઈ જવાનું, એમની જોડે કેરી કરવાનું છે કે ગમે ત્યારે કશું બી થાય તો એ જાતે લઈ શકે. બીકોઝ જો એ નહીં લે ને તો એમને મતલબ લાઈફ થ્રેટનિંગ એનાફાઇલેક્ટિક રિએક્શન થઈ જશે અને પેશન્ટ કેન ડાય. એટલા માટે એ લોકોને જોડે રાખવામાં જ આવે. અને એ જે એપિનેફ્રિન ઓટો ઇન્જેક્ટર છે એવું જરૂરી નથી કે તમારે ક્લોથ્સ ઉપર કરવા પડે, ક્લોથ્સની અંદરથી જ તમે આપી શકો છો. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ એપિનેફ્રિન ઓટો ઇન્જેક્ટર. મને એલર્જી છે, મને બી સ્ટિંગ થયું છે, તો મેં આ ક્લોથ્સ પહેરે છે તો એના પરથી જ ડાયરેક્ટલી જ મારી સેલ્ફને ઇન્જેક્ટ કરી દઈશ. એની માટે મારે ક્લોથ્સને રિમૂવ કરવાની જરૂર નથી. તો તમને અમુક એવા સિનારીઓ બી આપશે જેમાં એવું લખ્યું હશે કે તમારે ફટાફટ ક્લોથ્સ જે બી જગ્યાએ તમારે ઇન્જેક્ટ કરવું છે ત્યાં ક્લોથ્સ રિમૂવ કરવાના અને આપવાનું. નો, ઇટ ઇઝ નોટ નેસેસરી. તમે ડાયરેક્ટલી ફટાફટ આપી શકો છો અને પેશન્ટ કેન સેલ્ફ એડમિનિસ્ટ્રેશન છે એટલે જાતે પણ લઈ શકે છે. અન્ડરસ્ટેન્ડ? After use of epinephrine auto-injector, the individual needs to seek emergency medical attention. એવું નહીં કે એપિનેફ્રિનનું ઓટો ઇન્જેક્ટર જે છે ઇન્જેક્શન તમે લઈ લીધું એટલે તમારું કામ પૂરું થઈ ગયું, ના. એ ખાલી એટલા માટે લીધું છે કે સિવિયર એનાફાઇલેટિક રિએક્શન ના આવે. ઓટો જે ઇન્જેક્શન એપિનેફ્રિનનું ઇન્જેક્શન લીધા પછી બી તમારે ઇમરજન્સી મેડિકલ કેર તો લેવાની જ, હોસ્પિટલ તો જવું જ પડશે. Individuals who need to have 2 injectors available and obtain a replacement as soon as possible. જેને બી એલર્જીઝ હોય એ લોકોએ એમની જોડે 2 ઇન્જેક્ટર્સ રાખવાના કે કદાચ એક યુઝ કરી દીધું તો એક સ્પેરમાં રહે. એવું ના થાય કે આઉટ ઓફ ઇન્જેક્શન થઈ જાય. એટલે જેવું તમે એક યુઝ કરો એટલે બીજું તરત જ રિપ્લેસ કરી દેવાનું. એટલે તમારી જોડે ક્યારે એવું બને નહીં કે તમારી જોડે છે જ નહીં ઇન્જેક્શન. એટલે ઓલવેઝ 2 ઇન્જેક્શન રાખવાના જે બી ઇન્ડિવિજ્યુઅલ્સને એલર્જી હોય એમને. Monitor for rebound anaphylaxis because the reaction is not always a single one. In some cases, symptoms of reaction return hours or day after one receives an auto epinephrine injection. હવે જે રીબાઉન્ડ એનાફાઇલેક્સિસ એટલે ભલે એને એપિનેફ્રિનનું ઇન્જેક્શન લીધું પણ ફરીથી બી એ રિએક્શન થઈ શકે છે એની જાતે. એ અમુક અવર્સ પછી બી થઈ શકે અને અમુક ડેઝ પછી બી થઈ શકે. ભલે એને એપિનેફ્રિન ઇન્જેક્શન લીધું છે તો એ આપણે મોનિટર કરવાનું કે ક્લાયન્ટને રીબાઉન્ડ એનાફાઇલેક્ટિક રિએક્શન ના થઈ જાય. એ આપણે ખાસ મોનિટર કરવાનું. ડાયફેનહાઇડ્રોમાઇન કેન બી ટેકન ટુ આસિસ્ટ ઇન એલિવેટિંગ સિમ્ટમ્સ. ડાયફેનહાઇડ્રોમાઇન છે એ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ છે. એ બી ક્લાયન્ટ લઈ શકે છે. એના જે ઇન્ફ્લામેટરી જે રિએક્શન છે
એને પ્રિવેન્ટ કરવા માટે, એલિવિએટ કરવા માટે, એલિમિનેટ કરવા માટે. નેક્સ્ટ ઇઝ સ્નેક બાઇટ્સ. Some snakes are venomous and can cause a serious systemic reaction in the victim. બધા સ્નેક વિનમસ ના હોય પણ સમ સ્નેક્સ આર વિનમસ, જે અગર બાઇટ કરે તો સિરિયસ સિસ્ટમિક રિએક્શન થાય બોડીના અંદર વિક્ટિમના. The victim should be immediately moved to a safe area away from the snake and should rest to decrease venom circulation. The extremity is immobilized and kept below the level of the heart. હવે વિક્ટિમને સ્નેક બાઇટ થયું છે તો એને તરત જ બીજી જગ્યા પર લઈ જવાનું કે જ્યાં સ્નેકથી દૂર લઈ જવાનું અને વિક્ટિમને કહેવાનું કે ત્યાં રેસ્ટ કરો અને તમારું જ્યાં બી તમને સ્નેક કરડ્યું છે એ લિમ્બ છે એને ઇમોબિલાઇઝ કરી દેવાનો અને બને ને તો હાર્ટના લેવલ કરતા નીચે રાખવાનું તો જલ્દી એ બ્લડની અંદર છે. જે બી સ્નેક બાઇટ કરશે એનું વિનમ તમારા બ્લડની અંદર છે. અગર જે સર્ક્યુલેટ કરતું કરતું હાર્ટ સુધી પહોંચી જશે તો પેશન્ટ કેન ડાય. એટલે પ્રિવેન્ટ કરવાનું કે બ્લડ સર્ક્યુલેશન એટલું ફટાફટ ના થાય એટલે એને ઇમોબિલાઇઝ કરી દેવાનું અને હાર્ટના લેવલથી નીચે રાખવાનું બિલો. કન્સ્ટ્રિક્ટિંગ ક્લોથિંગ એન્ડ જ્વેલરી આર રિમૂવ્ડ બિફોર સ્વેલિંગ અકર્સ. હવે સ્નેક બાઇટ કરશે ત્યાં ક્લાયન્ટને સ્વેલિંગ આવશે તો સ્વેલિંગ આવે એના પહેલા જ જે બી એવા ટાઈટ ક્લોથિંગ હોય કે જ્વેલરી પહેર્યું હોય ક્લાયન્ટે, હાથમાં કર્યું હોય ને રિંગ હોય કે ટોઝમાં કશું પહેર્યું હોય તો એ બધું પહેલા રિમૂવ કરી દેવાનું. સ્વેલિંગ આવી જશે ને પછી રિમૂવ નહીં થઈ શકે અને વધારે ડેમેજ થશે, ટાઈટ થઈ જશે, સેલ નેક્રોસિસ થઈ જશે, સેલ ડેમેજ થઈ જશે. એટલે સ્વેલિંગ આવતા પહેલા જ એ બધું રિમૂવ કરી દેવાનું. The victim is kept warm and is not allowed to consume caffeinated or alcoholic beverages which may speed absorption of the venom. હવે જે વિક્ટિમ છે એને આપણે કોલ્ડ પ્લેસ પર નહીં રાખવાનું, એને વોર્મ રાખવાનું અને વિક્ટિમને કેફિનેટેડ કોઈ બી બેવરેજીસ કાં તો આલ્કોહોલિક બેવરેજીસ નહીં લેવા દેવાના. બીકોઝ જો અગર કેફિનેટેડ કે આલ્કોહોલિક બેવરેજીસ લેશે તો જે વિનમનું એબ્સોર્પ્શન છે એ બહુ જ ફાસ્ટ થઈ જશે. If unable to seek emergency medical attention promptly, a constricting band may be applied proximal to the wound to slow down the venom circulation. Monitor the circulation frequently and loosen the band if edema occurs. અગર તમે ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ એટલું જલ્દી નથી લઈ જઈ શકતા, દૂર છે હોસ્પિટલ, તો તમારે પહેલા શું કરવાનું કે કન્સ્ટ્રિક્ટિંગ બેન્ડ એટલે કશું કપડું કાં તો કશું રિંગ ટાઈ કરી દેવાની જ્યાં બી સ્નેક બાઇટ કર્યું છે. ફોર એક્ઝામ્પલ મને રિસ્ટમાં સ્નેક બાઇટ કરે છે તો એની પ્રોક્સિમલ એની આગળ બેન્ડ ટાઈટથી ફિટ કરી દેવાનું, જેનાથી શું થશે કે જે વિનમ સર્ક્યુલેશન છે એ આગળ નહીં જાય, હાર્ટ સુધી નહીં જાય. મોનિટર ધ સર્ક્યુલેશન ફ્રિકવન્ટલી, પણ એવું નહીં કે તમે એક વખત ટાઈટલી ફિટ કરી દીધું તો પછી એને જોવાનું જ નહીં. અગર જો એડીમાં આવે ને સ્વેલિંગ આવે તો તમારે ખોલવું પડશે, નહીં તો એના લીધે ઇન્જરી થઈ જશે. એટલે એડીમાં આવે તો એને લૂઝ કરી દેવાનું કાં તો ખોલી દેવાનું. The wound is not incised or sucked to remove the venom. Ice is not applied to the wound. આજે બધું મૂવીઝમાં બતાવે કે સ્નેક કરડે ને તમે સક કરીને એનું વિનમ નીકાળી શકો, એવું કશું જ નહીં કરવાનું બીકોઝ એ બહુ જ ટોક્સિક વસ્તુ છે. તો એને ઇન્સિઝન મૂકીને બી રિમૂવ નહીં કરવાનું કે સક બી નહીં કરવાનું કે એમાં આઈસ બી અપ્લાય નહીં કરવાનું. આપણે આગળ જોયું કે સ્પાઈડર બાઇટમાં અને બીઝ ને એમાં બધા આઈસ અપ્લાય કરતા હતા, પણ સ્નેક બાઇટમાં ભૂલથી બી આઈસ અપ્લાય નહીં કરવાનું કારણ કે આપણે એને વોર્મ રાખવાનું છે, કોલ્ડ નથી કરવાનું. કોલ્ડ ટેમ્પરેચરમાં જશે તો ફટાફટ વિનસ જે છે વિનમ એ એબ્ઝોર્બ થઈ જશે. Emergency care in the hospital is required as soon as possible and an antivenom may be administered along with the supportive care. Emergency care ફટાફટ આપવાની હોસ્પિટલમાં અને તરત જ એને એન્ટીવિનમ ઇન્જેક્શન આપવું પડે and supportive care બી આપવી પડે. The snake should not be transported with the victim for identification purpose unless it can be safely placed in a sealed container during the transportation. હવે નોર્મલી એંગ્લેક્સ કન્ટ્રીઝમાં એ લોકો તમને શું કહે છે કે તમને કશું બી ઇન્સેક્ટ કે કશું બી બાઇટ કરે તો પોસિબલ હોય તો એને એક સીલ જારમાં લઈને આવવાનું તો ડોક્ટર જોઈ શકે, પીએચસીપી જોઈ શકે કે આને આ ઇન્સેક્ટે બાઇટ કર્યું છે તો અમારે આ ટ્રીટમેન્ટ આપવાની ખબર પડે. પણ સ્નેકના કેસીસમાં એવું નહીં કરવાનું. સ્નેકના કેસીસમાં આઈડેન્ટિફિકેશન પર્પઝ માટે સ્નેકને નહીં લઈ જવાનું. જો તમે એને સેફલી એક સીલ જારમાં લઈ જઈ શકતા હો તો જ લઈ જવાનું, બાકી જો તમારા માટે સેફ ના હોય તો સ્નેકને નહીં લઈ જવાનું હોસ્પિટલમાં. ફોર સ્પાઈડર બાઇટ્સ, સ્કોર્પિયન બાઇટ્સ,
For spider bites, scorpion bites, or other stings or bites, the poison control centers need to be contacted as soon as possible to determine the best initial management. આ પોઈન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ત્યાં આગળ લોકોને બી શીખવાડવામાં આવે છે એંગ્લેક્સ કન્ટ્રીઝમાં કે તમને કશું બી થાય, કોઈ બી સ્પાઈડર બાઇટ થાય, સ્કોર્પિયોન બાઇટ થાય, કે કશું બી સ્ટિંગ કે એવું કશું થાય, કે કશું ઇન્જેસ્ટ બી કરી લે ને, તો એ લોકોને પહેલા હોસ્પિટલના પહેલા એ લોકોને પોઈઝન કંટ્રોલ સેન્ટરમાં કોલ કરવાનો અને એ લોકોને પૂછવાનું કે અમે શું કરીએ. એ લોકો જે રીતે કહે ને એ રીતે જ કરવાનું અને પછી હોસ્પિટલ લઈ જવાના. એટલે તમને કશું ક્વેશ્ચનમાં સિનારીઓમાં આપ્યું છે કે ક્લાયન્ટ છે જેને સ્નેક બાઇટ થયું છે, તો તમે ફર્સ્ટ સ્ટેપ શું લેશો? તો ફર્સ્ટ સ્ટેપ ઓલવેઝ એ જ રહેશે કે કોલ પોઈઝન કંટ્રોલ સેન્ટર. એમાં લખ્યું હશે કે તમે ક્લાયન્ટનું ટાઈ કરશો, હાર્ટ લેવલથી બિલો કરી દેશો એનો લીંબ, અને બધું જ લખ્યું હશે. રેસ્ટ્રિક્ટિવ ક્લોથિંગ બી રિમૂવ કરશે, બધું જ લખ્યું હશે, બધું જ કરેક્ટ છે. પણ એની પહેલા શું કરવાનું કે પોઈઝન કંટ્રોલ સેન્ટરમાં ફોન કરવાનો, પછી જ એ જે કે એ પ્રમાણે કરવાનું. અન્ડરસ્ટેન્ડ? યસ. યસ. તમે યુવર્ડ સોલ્વ કર્યું હશે તો તમારે આના ક્વેશ્ચન આવ્યા હશે પોઈઝન કંટ્રોલ સેન્ટરના. એ આપણો પ્રાયોરિટી આન્સર હશે. ઓકે. Next is frostbite. Before that, let's take 5 minutes break and then we will continue from frostbite. Frostbite, okay? Okay, online students, please come back from break. Let's start with our next topic, that is frostbite. Description. Frostbite is damage to tissue and blood vessels as a result of prolonged exposure to cold. જે લોકો કોલ્ડના એક્સપોઝરમાં આવે એ લોકોને ફ્રોસ્ટ બાઇટ થઈ જાય. મતલબ એમની જે ફિંગર્સ હશે, અગર હેન્ડ એક્સપોઝરમાં આવ્યું છે કોલ્ડના એક્સપોઝરમાં, તો જે ફિંગર્સ છે એ નમ્બ થઈ જશે અને ધીરે ધીરે બ્લુ થઈ જશે, નેક્રોસિસ થઈ જશે. તો જે હોમલેસ પીપલ હોય ને એમનામાં ફ્રોસ્ટ બાઇટ વધારે કોમન હોય. તો એ વસ્તુ પોપ્યુલેશન વાળા ચેપ્ટર પરથી એવી રીતે યાદ રાખવાનું. ફિંગર, ટોઝ, ફેસ, નોઝ એન્ડ ઇયર્સ આર ઓફન અફેક્ટેડ. કયા એવા બોડી પાર્ટ છે જ્યાં આગળ ફ્રોસ્ટ બાઇટ ઇઝીલી થઈ શકે છે? તો ફિંગર્સ, ટોઝ, ફેસ, નોઝ એન્ડ ઇયર્સ. એ અગર કોલ્ડ, એક્સ્ટ્રીમ કોલ્ડ ટેમ્પરેચરમાં આવી જાય તો ફ્રોસ્ટ બાઇટ એ ઓર્ગન પર થઈ શકે છે. અસેસમેન્ટ. એના અસેસમેન્ટ 4 ટાઈપ્સના છે: ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી એન્ડ ફોર્થ ડિગ્રી. First degree involves white plague surrounded by a ring of hyperemia and edema. જ્યારે તમને ફ્રોસ્ટબાઇટ થશે તો ફર્સ્ટ સ્ટેજમાં શું થાય કે વ્હાઇટ પ્લેગ ફોર્મેશન થઈ જશે. એ ફિંગરની ઉપર વ્હાઇટ જેવું થઈ જશે અને એ વ્હાઇટની આજુબાજુ એ જે રિંગ છે એની આજુબાજુ હાઇપરએમિયા થઈ જશે. હાઇપરએમિયા મીન્સ કોઈને ખબર છે? ઓકે. હાઇપરએમિયામાં બ્લડ સર્ક્યુલેશન બ્લડ સર્ક્યુલેશન વધી જશે એટલે યસ, બ્લડ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ થઈ જશે એટલે જે વ્હાઇટ પ્લેગ છે એની આજુબાજુ રેડ થઈ જશે. બીકોઝ વ્હાઇટ પ્લેગની આજુબાજુ હાઇપરએમિયા થઈ ગયું છે તો ત્યાં વ્હાઇટ પ્લેગની આજુબાજુ એક રેડ કલરથી રિંગ થઈ જશે. એન્ડ એ જે બી ઓર્ગનમાં ફ્રોસ્ટ બાઇટ થયું છે એ ઓર્ગનમાં એડીમાં જોવા મળશે આપણને. હવે સેકન્ડ ડિગ્રીમાં શું થાય? લાર્જ ક્લિયર ફ્લુઇડ ફિલ્ડ બ્લિસ્ટર્સ વિથ પાર્શિયલ થિકનેસ સ્કિન નેક્રોસિસ ચાલુ થઈ જશે. હવે જ્યાં બી ફ્રોસ્ટ બાઇટ થયું છે ને ત્યાં એકદમ ફોલ્લા થઈ જશે, બ્લિસ્ટર્સ થઈ જશે જેની અંદર ફ્લુઇડ હોય, અને પાર્શિયલ થિકનેસ સ્કિન નેક્રોસિસ થઈ જશે. જે આપણે બર્ન્સમાં જેવી લેયર્સ જોતા હતા ને એમ થોડુંક હવે ડીપ જશે. પાર્શિયલ થિકનેસ જે બર્ન્સ થતા એવી રીતે પાર્શિયલ થિકનેસ સ્કિન નેક્રોસિસ થઈ જવાનું ચાલુ થઈ જશે. થર્ડ ડિગ્રીમાં શું થશે? ઇન્વોલ્વ્સ ધ ફોર્મેશન ઓફ સ્મોલ હેમરેજિક બ્લિસ્ટર્સ usually followed by eschar formation involving the hypodermis requiring debridement. હવે થર્ડ ડિગ્રીમાં છે ને એ બ્લિસ્ટર્સ હશે ને એ હેમરેજિક હશે. બ્લિસ્ટર્સ બ્લડ વાળા હશે, ફ્લુઇડની જગ્યાએ અંદર બ્લીડિંગ હશે, બ્લડ હશે, સ્મોલ બ્લિસ્ટર્સ હશે. એસ્કર ફોર્મેશન. એસ્કર એટલે ટીશ્યુ એ બ્લેક થઈ જશે, આખું ત્યાં કાળું કાળું થઈ જશે અને એ જે નેક્રોસિસ થયું છે અને બ્લેક થઈ જાય એને આપણે એસ્કર ફોર્મેશન કહીએ, જે હવે હાઇપોડર્મિસ સુધી પહોંચી ગયું છે ફ્રોસ્ટ બાઇટ. અને હવે એને રિપેર કરવા માટે આપણે ડેબ્રિટમેન્ટ કરવું પડે, એટલે બધું રિમૂવ કરવું પડે. જે એસ્કર ફોર્મેશન થયું છે ને બધું રિમૂવ કરવું પડે. એ થર્ડ ડિગ્રી છે. હવે ફાઇનલ ડિગ્રીમાં શું થશે? નો બ્લિસ્ટર ઓર એડિમા નોટેડ.
Full thickness necrosis is with visible tissue loss extending into the muscle and bone, which may result in gangrene and amputation may require. આમાં બી તમે એક્ઝામ્પલ લઈ શકો છો. ડાયાબિટીક ફૂટમાં જે ગેંગ્રીન થઈ જાય ને એવું જ ફ્રોસ્ટ બાઇટમાં બી લાસ્ટ સ્ટેજમાં 4th ડિગ્રીમાં શું થઈ જશે, ફૂલ થિકનેસ નેક્રોસિસ થઈ જશે, એટલે છેક બોન્સ એન્ડ મસલ્સ સુધી બધું જ નેક્રોસિસ થઈ જશે, એના પછી ગેંગ્રીન બી થઈ જશે અને લાસ્ટમાં એમ્પ્યુટેશન કરાવવું પડે. એટલે ફ્રોસ્ટ બાઇટ છે એના 4 સ્ટેજીસ છે. ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી એન્ડ 4th ડિગ્રી. ફર્સ્ટ ડિગ્રીમાં ખાલી વ્હાઇટ થઈ જશે બીકોઝ ત્યાં આગળ ઠંડુ થઈ ગયું છે, હવે બ્લડ સર્ક્યુલેશન નથી. એકદમ કોલ્ડ એન્વાયરમેન્ટમાં એ જે વેસલ્સ હોય ને કન્સ્ટ્રિક્ટ થઈ જાય અને બ્લડ સર્ક્યુલેશન સ્ટોપ થઈ જાય, તો વ્હાઇટ થઈ જશે. વ્હાઇટની આજુબાજુ રેડ કલરની રિંગ ફોર્મેશન થઈ જશે અને એડીમાં જોવા મળશે. સેકન્ડ ડિગ્રીમાં જે બી ફોર એક્ઝામ્પલ ફિંગર્સ છે મારી, એ ફ્રોસ્ટ બાઇટ થયું છે તો સ્ટાર્ટિંગમાં વ્હાઇટ થઈ જશે, એની આજુબાજુ રિંગ ફોર્મેશન થઈ જશે અને એડીમાં જોવા મળશે. પછી મારા ફિંગર્સ પર ફોલ્લા થઈ જશે જેમાં ફ્લુઇડ ભરેલું હશે અને નેક્રોસિસ થવાનું ચાલુ થઈ જશે. પાર્શિયલ થિકનેસ સ્કિન નેક્રોસિસ થશે એટલે એપિડર્મિસ આખું કવર થઈ જશે અને હવે હાઇપોડર્મિસ સુધી પહોંચશે. થર્ડ ડિગ્રીમાં હવે જે બ્લિસ્ટર્સ છે એ હેમરેજિક બ્લિસ્ટર થઈ જશે, એની અંદર બ્લડ હશે અને એક બ્લેક કલરનું મારી સ્કિન હવે બ્લેક કલરનું થવાનું સ્ટાર્ટ થઈ જશે, એસ્કર ફોર્મેશન થઈ જશે. હવે હાઇપોડર્મિસ બી એમાં ઇન્વોલ્વ થઈ ગયું છે. પહેલા એપિડર્મિસ આખું કવર હતું, હવે હાઇપોડર્મિસ બી એમાં ઇન્વોલ્વ થઈ ગયું અને હવે મારે એને ટ્રીટ કરવું હોય તો બધું હાઇપોડર્મિસ ને બધું રિમૂવ કરવું પડે, ડેબ્રિટમેન્ટ કરીને કાઢવું પડે બીકોઝ એ હવે એસ્કર ફોર્મેશન થઈ ગયું છે, કશા કામનું નથી હવે એ સ્કિનનો લેયર. ફોર્થ ડિગ્રીમાં શું થશે કે હવે બ્લિસ્ટર્સ બી નહીં હોય, એડીમાં નહીં હોય, કશું જ નહીં હોય, નેક્રોસિસ થઈ ગયો હશે છેક બોન્સ અને મસલ્સ સુધી, એને આખું ગેંગ્રીન થઈ જશે. હવે મારે એક જ ઓપ્શન છે કે હું ડેબ્રિટમેન્ટ કરીને બી બચાવી નહીં શકું, મારે આખું એ વસ્તુ કાપવી જ પડે, એમ્પ્યુટેશન કરવું પડે. ઇન્ટરવેન્શન્સ. હવે ફ્રોસ્ટ બાઇટ થાય તો આપણે શું ઇન્ટરવેન્શન્સ કરવાનું? રીવોર્મ ધ અફેક્ટેડ પાર્ટ રેપિડલી એન્ડ કન્ટિન્યુઅસલી વિથ અ વોર્મ વોટર બાથ or towel at 104 degree Fahrenheit to 107.6 degree Fahrenheit to thaw the frozen part. હવે એ ફ્રોઝન થઈ ગયો છે તો આપણે એને વોર્મ જ કરવો પડે. તો તરત જ રેપિડલી જેવું ફ્રોસ્ટ બાઇટ થાય એવું તરત જ એને વોર્મ વોટરથી કાં તો વોર્મ ટોવેલથી, અને કેટલું વોર્મ હોવું જોઈએ, 104 ડિગ્રી ફેરનહીટ જેટલું હોટ હોવું જોઈએ, એનાથી તમારે હાથ કે હોય વોશ કરવાના કે એમાં ડીપ કરાવી રાખવાના. તો જે ફ્રોઝન વસ્તુ થઈ ગઈ છે મતલબ પાછું બેક ટુ નોર્મલ થઈ શકે. થો કરવું મતલબ કે જે ફ્રોઝન થયું હોય, ફોર એક્ઝામ્પલ આપણે ફ્રીઝરમાંથી કશુંક નીકાળીએ તો પાણી વળીને કેવું બેક ટુ નોર્મલ ટેમ્પરેચર પર આવવા લાગે, એને થોઈંગ પ્રોસેસ કહેવાય, તો એ થઈ જાય. હેન્ડલ ધ અફેક્ટેડ એરિયા જેન્ટલી એન્ડ ઇમોબિલાઇઝ. હવે જે બી અફેક્ટેડ એરિયા છે જ્યાં ફ્રોસ્ટ બાઇટ થયું છે ત્યાંને પેઇન બી બહુ થતું હશે, તો એ જેન્ટલી હેન્ડલ કરવાનું, એના હેન્ડ્સ લેવું અને ઇમોબિલાઇઝ કરાવી દેવાના. અવોઇડ યુઝિંગ ડ્રાય હીટ એન્ડ નેવર રબ ઓર મસાજ ધ પાર્ટ which may result in further tissue damage. ડ્રાય હીટ પ્રોવાઈડ નહીં કરવાની, ડ્રાય હીટ પ્રોવાઈડ કરશો તો એને બર્ન્સ થઈ જશે, એટલે વોટર કે એવી રીતે જ એને એ વસ્તુને રીવોર્મ કરવાની. અને સમટાઈમ્સ એવું થાય કે ફોર એક્ઝામ્પલ હાથમાં ફ્રોસ્ટ બાઇટ થઈ ગયું છે તો બીજા લોકો એના હાથને આવી રીતે આમ રબ કરે, એની વચ્ચે પેશન્ટનો હાથ રાખીને રબ કરે, તેવું રબ કે મસાજ નહીં કરવાનો. એના લીધે શું થશે, ઉપરની જે સ્કિન છે ને એ ડેમેજ થઈ જશે, વધારે ડેમેજ થઈ જાય. The rewarming process may be painful. Analgesics may be prescribed. જે રીવોર્મિંગ થતું હોય ને એમાં બહુ જ પેઇન થાય ક્લાયન્ટને. ફ્રોસ્ટબાઇટ થઈ ગયા પછી જ્યારે તમે એને ગરમ પાણીમાં હાથ એ કરાવો ત્યારે એને બહુ જ પેઇન થાય, એટલે એનાલ્જેસિક્સ આલવા જ પડે ક્લાયન્ટને. Avoid compression of the injured tissues and apply only loose and non-adherent sterile dressing. હવે જ્યાં આગળ ઇન્જરી થઈ છે, જ્યાં બી ફ્રોસ્ટબાઇટ થયું છે ત્યાં કમ્પ્રેશન નહીં કરવાનું, એટલે પ્રેશર નહીં આપવાનું. અને તમારે ડ્રેસિંગ કરવું પડે તો એવું ડ્રેસિંગ કરવાનું કે જે બહુ પ્રેશર ક્રિએટ ના કરે ને એકદમ સ્ટીક ના થઈ જાય, થોડુંક લૂઝ રહે. નોન એડરન્ટ સ્ટરાઇલ ડ્રેસિંગ આપવાનું, લૂઝ આપવાનું. મોનિટર ફોર સાઇન્સ ઓફ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અગર તમે શું કહેવાય યુવર્લ્ડ કરતા હશો જોડે પ્રેક્ટિસ તો તમને ખબર હશે. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ ના થઈ જાય ને એ ખાસ ધ્યાન રાખવાનું. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમમાં શું થાય, કોઈને કોઈ આઈડિયા છે? What happens in compartment syndrome? પ્રેશર આપો તો બ્લડ ફ્લો ડિક્રીઝ થઈ જાય.
ઓકે, બ્લડ ફ્લો ડિક્રીઝ થઈ જાય, પણ કેમ ડિક્રીઝ થાય? ડ્યુ ટુ પ્રેશર. ફોર એક્ઝામ્પલ, મારો હાથ છે, પ્રેશરના લીધે ઓરેલ્સ મને બ્લીડિંગ થયું છે, ઇન્ટરનલ બ્લીડિંગ થયું છે, અને જે એક ટીશ્યુ પર અક્યુમ્યુલેટ થઈ ગયું છે અંદરના અંદર, તો એ બીજી વેસલ્સ પર પ્રેશર ક્રિએટ કરશે. તો ડ્યુ ટુ પ્રેશર મારો બીજા બધે બ્લડ ફ્લો કોમ્પ્રોમાઇઝ થઈ ગયો છે. એને આપણે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ કહીએ. અને કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમના 6 P's યાદ રાખવાના: પેન, પલ્સલેસનેસ, પેરેસ્થેશિયા, યસ, પેરાલિસિસ. એ જે 6 P's છે એ ખાસ યાદ રાખવાના કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમના. તો કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ ના થઈ જાય એનું બી આપણે ધ્યાન રાખવાનું, બીકોઝ આમાં બી બ્લડ સર્ક્યુલેશન જ કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે એટલા માટે. Tetanus prophylaxis is necessary and topical and systemic antibiotics may require. tetanus ની વેક્સિન ઇમ્યુનાઇઝ કરવું પડે અને એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરવા પડે. ડેબ્રિટમેન્ટ ઓફ necrotic tissue may be needed. amputation may be necessary if gangrene possible develops. જેમ આપણે જોયું કે થર્ડ સ્ટેજનું 3rd ડિગ્રી હોય તો પછી આપણે ડેબ્રિટમેન્ટ કરીને બધું જ હાઇપોડર્મિસ ને બધું રિમૂવ કરવું પડે, અને જો ગેંગ્રીન થઈ જાય તો એમ્પ્યુટેશન કરવું પડે. એ જ એની ઇન્ટરવેન્શન છે. Next condition is actinic keratosis. Actinic keratosis means actinic keratosis are caused by chronic exposure to the sun and appears as a rough, scaly, red-brown lesions that are usually found on the face, scalp, arms, and backs of the head. અગર લોંગ ટાઈમથી એ સનના એક્સપોઝરમાં આવતું હોય ક્લાયન્ટ, તો એની જે સ્કિન હોય ને એકદમ રફ થઈ જશે, ડ્રાય થઈ જશે, સ્કેલી. એટલે એની ઉપર આમ વાગ્યું હોય ને સ્કેલી, એકદમ કેવી એનિમલ્સની કેવી સ્કિન હોય એવી સ્કેલી થઈ જશે, રેડ કલરની, બ્રાઉન કલરના રિજન્સ જોવા મળશે. અને આ બધું ક્યાં હશે? ફેસ પર, સ્કાલ્પ પર, આર્મ્સમાં, બેકમાં, હેન્ડમાં, ત્યાં બધે આવું થઈ જાય. તો એ કન્ડિશનને જ્યાં આગળ આવું રફ સ્કેલી ફોર્મેશન ને એવું બધું થઈ જાય એને આપણે એક્ટિનિક કિરેટોસિસ કહીએ છીએ કન્ડિશનને. Lesions are considered pre-malignant and there is a risk of slow progression to squamous cell carcinoma. હવે આ લીઝન્સ થયા એને આપણે પ્રી મેલિગ્નન્ટ કહી શકીએ છીએ. બધાને ના થયા, પણ જો તમને થયા છે તો તમને ચાન્સીસ છે કે પછી એ સ્કિન કેન્સરમાં એટલે કે સ્ક્વેમસ સેલ કાર્સિનોમા થઈ શકે છે. ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ મેડિકેશન, એક્સિશન, ક્રાયોથેરાપી, ક્યુરેટેજ એન્ડ લેઝર થેરાપી. હવે એ એક્ટિનિક કેરોટોસિસ થઈ ગયું છે તો એને બી ટ્રીટ તો કરવું પડશે, તો એના માટે અમુક મેડિકેશન્સ હોય જે લગાવવામાં આવીને મટી જાય તો બરાબર. પછી એક્સિઝન એટલે કે એને આખું ખોતરીને રિમૂવ કરી દે. ક્રાયોથેરાપી એટલે કોલ્ડ ટેમ્પરેચર યુઝ કરીને એને રિમૂવ કરવામાં આવે. ક્યુરેટેજ એટલે સ્ક્રેપ કરે, જે આપણે આઈવી જે ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ જે મેથડ છે અબોર્શન માટેની, એમ ક્યુરેટેજ કરીને સ્કિનના ટિશ્યુઝ એ રિમૂવ કરે જે ડેમેજ થઈ ગયા છે. અને લેઝર થેરાપી એ જોયું હશે કે એક લાઇટ હોય, બીમ હોય, જેના થ્રુ એ જે સ્કિન હોય એને જે ડેમેજ પોર્શન છે એને રિમૂવ કરી દે. આટલી એની ટ્રીટમેન્ટ છે. Skin cancer. Next is skin cancer. Description: a skin cancer is a malignant lesion of the skin which may or may not metastasize. Skin cancer છે એક malignant lesion છે સ્કિનનું, જે મેટાસ્ટેટાઇઝ થાય બી ખરા અને ના પણ થાય. ઓવર એક્સપોઝર ટુ ધ સન ઇઝ ધ પ્રાઇમરી કોઝ. અને સ્કિન કેન્સર મેઇન કયો કોઝ છે એનો? ઓવર એક્સપોઝર ટુ ધ સન. જે બહુ જ સનના એક્સપોઝરમાં આવતા હોય, સનલાઇટના એક્સપોઝરમાં આવતા હોય. સનના લીધે નથી થતો, યુવી રેડિયેશનના લીધે થાય છે જે સનમાંથી આવે, તો એના લીધે સ્કિન કેન્સર વધારે થાય છે. અધર કોઝિસ એન્ડ કન્ડિશન્સ that place the individual at risk include chronic skin damage from repeated injury and irritation such as tanning and use of tanning beds, genetic predisposition, ionizing radiation, light skin race, age older than 60 years, and outdoor occupation and exposure to chemical carcinogens. સ્કિનના સિવાય બીજા કયા કોઝિસ છે જેના લીધે સ્કિન કેન્સર થાય સનના સિવાય? તો પહેલું છે કે રિપીટેડલી એને એકની એક જગ્યા પર ઇન્જરી થઈને એની સ્કિન ડેમેજ થઈ ગઈ છે, તો ટેનિંગ યુઝ કરતું હોય, મતલબ રેગ્યુલરલી ટેનિંગ લેતું હોય કોઈ ક્લાયન્ટ, કાં તો ટેનિંગ બેડ યુઝ કરતું હોય, એનું જીનેટિક પ્રીડિસ્પોઝિશન જ એવું છે કે મધર ફાધરને છે તો એના ચાન્સીસ છે. આયોનાઇઝિંગ રેડિયેશનના કોન્ટેક્ટમાં આવે. લાઇટ સ્કિન્ડ રેસ, જે લોકો વ્હાઇટ પીપલ હોય, અમેરિકન્સ હોય, એમનામાં સ્કિન કેન્સર વધારે છે કમ્પેર ટુ આફ્રિકન્સ, બીકોઝ એ લાઇટ સ્કિન કેમ છે? એમનામાં મિલેનિન જે હોય એ છે જ નહીં. મિલેનિન ઓછું હોય તો તમે ફેર હોવ, જેનામાં મિલેનિન વધારે હોય ડાર્ક કોમ્પ્લેક્શનના હોય. અને મિલેનિનનું કામ શું છે કે જે સનના યુવી લાઇટ છે ને એનાથી પ્રોટેક્શન આપે આપણને. હવે જે વ્હાઇટ
સ્કિન વાળા પર્સન છે એમનામાં મિલેનિન જ નથી, તો સનની જે યુવી રેડિયેશન છે એનાથી પ્રોટેક્શન કેવી રીતે આપશે? તો એ લોકોને બી વધારે થશે. અને જે 60 યરથી ઓલ્ડ છે, જે લોકોનું ઓક્યુપેશન એવું છે કે એમને બહાર જ રહેવું પડે છે, સનલાઇટમાં જ રહેવું પડે છે, અમુક એવા પર્સન છે જે કેમિકલ, જે કાર્સિનોજન છે એના કોન્ટેક્ટમાં આવે તો એ લોકોને સ્કિનના કેન્સર વધારે થાય છે. ડાયગ્નોસિસ ઇઝ કન્ફર્મ બાય સ્કિન બાયોપ્સી. કેન્સરનું ડાયગ્નોસિસ કરવું હોય તો સ્કિન બાયોપ્સીથી જ આપણને ખબર પડે. એના ટાઈપ્સ છે, 3 ટાઈપ્સના સ્કિન કેન્સર છે: બેઝલ સેલ કાર્સિનોમા, સ્ક્વેમસ સેલ કાર્સિનોમા એન્ડ મિલેનોમા. બેઝલ સેલ કાર્સિનોમા શું હોય? Basal cell cancer arise from the basal cells containing in the epidermis. Metastasis is rare, but underlying tissue destruction can progress to organ damage. બેઝલ સેલ કાર્સિનોમામાં શું થાય? જે એપિડર્મિસ, જે આપણું ફર્સ્ટ સુપરફિશિયલ લેયર છે, એનું જે ફર્સ્ટ લેયર જે કહીએ ને, જેમાંથી સેલ્સ ડેવલપ થાય, એપિડર્મિસનું જે ફર્સ્ટ લેયર, એને બેઝલ લેયર કહેવાય. હવે એ લેયરમાં જો લીઝન ફોર્મેશન થાય તો એને બેઝલ સેલ કાર્સિનોમા કહીએ છીએ. અને એમાંથી મેટાસ્ટેસિસ નથી થતું, એ ત્યાં જ રહે છે. હા, પણ જે એપિડર્મિસના નીચેનું જે ઓર્ગન હશે એ ઓર્ગનને ડેમેજ કરશે, હવે એ કેવું હોય બેઝલ સેલ કાર્સિનોમા? તો વેક્સી નોડ્યુલ હોય વિથ પર્લી બોર્ડર્સ, પેપ્યુલ, રેડ, સેન્ટ્રલ ક્રેટર. મેટાસ્ટેસિસ ઇઝ રેર. હવે સ્ક્વેમસ સેલ કાર્સિનોમા છે એ is a tumor of epidermal keratinocytes and can infiltrate surrounding structures and metastasize to lymph nodes. હવે જે એપિડર્મલ એટલે કે જે સુપરફિશિયલ લેયર છે એના જે કિરેટિનોસાઇટ્સ છે, કિરેટિનોસાઇટ્સ છેક ઉપર હોય, પેલું છેક નીચેનું લેયર હતું એપિડર્મિસનું બેઝલ લેયર હતું, અને કિરેનોસાઇટ્સ છે ને એ એપિડર્મિસના ઉપરનું લેયર હોય, બહારની સાઈડનું લેયર હોય, તો એમાં વધારે થાય. અને આ જે કેન્સર છે, આ જે કાર્સિનોમા છે, એ લિમ્ફ નોડ સુધી મેટાસ્ટેટાઇઝ થઈ જાય છે. એટલે જો કોઈને સ્ક્વેમસ સેલ કાર્સિનોમા હશે તો એ લિમ્ફ નોડ ઇન્વોલ્વમેન્ટ કરી દેશે એ સ્ટ્રક્ચરની નીચેનું. હવે એમાં શું જોવા મળશે આપણને? તો ઉઝિંગ, બ્લીડિંગ, ક્રસ્ટિંગ લીઝન, એના ઉપર ક્રસ્ટ ફોર્મેશન થઈ જશે. પોટેન્શિયલી મેટાસ્ટેટિક, એ મેટાસ્ટેટિક છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરી શકે છે. લાર્જર ટ્યુમર્સ એસોસિએટેડ વિથ હાઈ રિસ્ક ઓફ મેટાસ્ટેસિસ. જેટલી ટ્યુમર મોટી હશે એટલા મેટાસ્ટેસિસના ચાન્સીસ વધારે હશે સ્ક્વેમસ સેલ કાર્સિનોમામાં. નેક્સ્ટ ઇઝ મિલેનોમા. Melanoma may occur any place on the body, especially where birthmark or new moles are apparent. It is highly metastatic to the brain, lung, bone and liver, with survival depending on the early diagnosis and treatment. હવે જે મિલેનોમા છે ને એ ગમે ત્યાં થઈ શકે બોડીમાં, એવું નહીં કે ખાલી એપિડર્મિસ લેયર, ગમે ત્યાં થઈ શકે. પણ વધારે ક્યાં થાય છે? કે જે લોકોને બર્થ માર્ક હોય. બર્થ માર્ક એટલે જ્યારે બોર્ન થયા હોય ત્યારે જેમની બોડી પર એક માર્ક હોય, બર્થ માર્ક હોય, કાં તો નવા મોલ્સ ફોર્મેશન થતા હોય, તો એમાં જ વધારે ધ્યાન આપવાનું. જો એમાં ચેન્જીસ જોવા મળે તો એનો મતલબ કે મિલેનોમા થઈ ગયું છે, અને એનું મેટાસ્ટેસિસ બહુ વધારે છે, અને બ્રેન, લંગ્સ, બોન, લીવરને બી અફેક્ટ કરે છે. અને જેટલું તમે અર્લી ડાયગ્નોસ કરો એટલા તમારા સર્વાઈવલના ચાન્સ વધારે, જેટલું તમે લેટ ડાયગ્નોસ કરો એટલું પેશન્ટને આપણે ના બચાવી શકીએ. હવે જે મિલેનોમા છે એ કેવી રીતનું હોય? irregular circular border lesion with hues of tan, black or blue. એટલે irregular હશે, circular border હશે, અને એ બ્લુ પછી ટેન એટલે કે ડાર્ક કલરનું કે બ્લેક કલરનું એની ઉપર હ્યુઝ એટલે ક્રસ્ટ જેવું બની ગયેલું હશે. નેક્સ્ટ ઇઝ અસેસમેન્ટ. તો અસેસમેન્ટ આપણે કેવી રીતે કરીશું? એ જે ઇમેજ જોયું એ જ આપણે જોડે જોડે જે અસેસમેન્ટ જોઈ લીધું ને એ. ચેન્જ ઇન કલર, સાઇઝ ઓર શેપ ઓફ પ્રી એક્ઝિસ્ટિંગ લીઝન. તમને કશુંક લીઝન છે, તમને કશીક ફોલ્લી થઈ છે કે કશોક સ્કાર થયો છે, તો જો એમાં કશાક ચેન્જીસ મળે તો તરત જ એને નોટ કરવાનું. પ્રુરિટસ મીન્સ ઇચિંગ થશે. લોકલ સોરનેસ એટલે ત્યાંના મસલ્સ બહુ સોર થઈ જશે, ચાંદી જેવું થઈ જાય ને એવું થઈ જાય. The clients need to be informed about the risk associated with overexposure to the sun and taught about the importance of performing the monthly skin self-assessment. ક્લાયન્ટને આપણે સમજાવવાનું કે બહુ ઓવર એક્સપોઝર થાય સનનું તો શું પ્રોબ્લેમ્સ થઈ શકે છે એ એમને સમજાવવાનું, અને એમને એવું બી સમજાવવાનું કે રેગ્યુલર એવરી મંથ એમની જાતે એમનું સ્કિન અસેસમેન્ટ કરે કે એમની સ્કિનમાં કશાક ચેન્જીસ હોય તો એમને આઈડેન્ટિફાઈ થઈ શકે. ઇન્ટરવેન્શન્સ. Instruct the client regarding the risk factors and preventive measures.
આપણે ક્લાયન્ટને રિસ્ક ફેક્ટર સમજાવવાના કે આ બધા રિસ્ક ફેક્ટર્સ છે સ્કિન કેન્સરના, કે આ બધાના લીધે તમને સ્કિન કેન્સર થાય છે તો તમે પ્રિવેન્ટ કરી શકો છો. એટલે રિસ્ક ફેક્ટર્સ એન્ડ પ્રિવેન્ટિવ મેજર સમજાવવાના. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ પરફોર્મ મંથલી સ્કિન સેલ્ફ અસેસમેન્ટ and to monitor for lesions that do not heal or that changes its characteristics. ક્લાયન્ટ સમજાવવાનું કે એવરી મંથ તમારે સ્કિન સેલ્ફ અસેસમેન્ટ કરવાનું અને ક્લાયન્ટને કહેવાનું કે તમને કશું સ્કિન પર એવું લીઝન છે જે હીલ નથી થતું ઓર એલ્સ એના કેરેક્ટરિસ્ટિક્સ ચેન્જ થાય તો એ બી ધ્યાન રાખવાનું. Advise the client to have moles or lesions that are subject to chronic irradiation removed. ક્લાયન્ટને કહેવાનું કે તમારી બોડી પર એવા કશાક મોલ કાં તો એવા કશાક લીઝન્સ છે કે જેના ચાન્સીસ છે કે કેન્સરમાં કન્વર્ટ થઈ શકે છે, તો બેટર છે કે એને રિમૂવ જ કરાવી દો. એડવાઇઝ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ કોન્ટેક્ટ વિથ કેમિકલ ઇરેટન્ટ્સ. એવા કોઈ કેમિકલ ઇરેટન્ટના કોન્ટેક્ટમાં ના આવે જેનાથી કેન્સર થઈ શકે છે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ વિયર લેયર્ડ ક્લોથિંગ એન્ડ યુઝ and reapply sunscreen lotions with an appropriate sun protection factor when outdoors. ક્લાયન્ટને સમજાવવાનું કે જ્યારે તમે ઘરની બહાર જાઓ ત્યારે છે ને લેયર ક્લોથિંગ પહેરવાના, ફૂલ સ્લીવ્સના મતલબ કમ્પ્લીટલી કવર થઈ જાવ એવા ક્લોથ પહેરવાના, સનસ્ક્રીન અપ્લાય કર્યું હોય તો રીઅપ્લાય કરવાનું અને સારું ક્વોલિટીનું જેમાં સારું સન પ્રોટેક્શન ફેક્ટર હોય એવું સનસ્ક્રીન યુઝ કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ સન એક્સપોઝર બિટવીન 10 AM to 4 PM. 10 થી 4 ની વચ્ચે જે યુવી રેડિયેશન હોય સનનું એ બહુ જ હાઈ હોય એટલે ક્લાયન્ટને કહેવાનું કે 10 થી 4 ની વચ્ચે બને એટલું અવોઇડ જ કરવાનું. બિફોર 10 and after 4 you can go. Management may include surgical or non-surgical interventions. If medication is prescribed, provide instructions about its use. હવે જે કાર્સિનોમા છે તો એનું અમુક વખતે સર્જિકલ કે નોન સર્જિકલ રીતે બી આપણે એને મેનેજ કરી શકીએ છીએ, ટ્રીટ કરીએ છીએ. અને જો મેડિકેશન બી પ્રિસ્ક્રાઇબ કરેલી હોય કોઈ ડર્મેટોલોજિસ્ટ કે ડોક્ટરે તો કેવી રીતે યુઝ કરવી એ બી ક્લાયન્ટને આપણે સમજાવવું પડે. Assist with surgical management, which may include cryosurgery, curettage, electrodesiccation or surgical excision of the lesions. અગર જો સર્જિકલી એને રિમૂવ કરવાનું હોય, સર્જિકલ મેનેજમેન્ટ કરવાનું હોય તો આપણે ક્લાયન્ટને હેલ્પ કરવાનું. તો સર્જિકલી આપણે કેવી રીતે રિમૂવ કરી શકીએ છીએ? ક્રાયોસર્જરી, એમાં ફ્રીઝ કરી દે. ક્યુરેટેજ એટલે સ્કેપ કરીને કાઢે. ઇલેક્ટ્રોડેસિકેશન એટલે કે ટાઈપ ઓફ લેઝર થેરાપી ઓર સર્જિકલ એક્સિઝન ઓફ ધ લીઝન એટલે સર્જિકલી આખો એ જે લીઝન છે એને જ રિમૂવ કરી દે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ સોરિયાસિસ. Psoriasis is a chronic non-infectious skin inflammation occurring with remission and exacerbation involving keratin synthesis that result in psoriatic patches. It may lead to an infection in the affected area. જે psoriasis છે એ ક્રોનિક કન્ડિશન છે પણ એ ઇન્ફેક્શિયસ નથી કે કોઈ બેક્ટેરિયા કે એનાથી નથી થતું. એ સ્કિનનું એક ઇન્ફ્લામેશન છે જે ફ્રીક્વન્ટલી રેમિશન એટલે એક વખત થયું તો બીજી વખત થશે, એન્ડ એક્ઝાસર્બેશન એટલે એનું વર્સ્ટ, આ વખતે થયું છે તો નેક્સ્ટ ટાઈમ એનાથી વર્સ્ટ સિમ્ટમ્સ જોવા મળશે. તો એ શેનું થાય છે કે જે ઉપરનું લેયર છે એપિડર્મિસનું કિરેટિન વાળું તો એને અફેક્ટ કરે છે અને એની ઉપર સોરિયાટિક પેચીસ જોવા મળે છે. યુ કેન ચેક ઇમેજીસ ઓન ધ ગૂગલ કે સોરિયાસિસમાં શું થાય, એમાં કેવા પેચીસ હોય. વેરિયસ ફોર્મ્સ એક્ઝિસ્ટ with psoriasis vulgaris being the most common. સોરિયાસિસના બધા બહુ ફોર્મ્સ જોવા મળે છે પણ એમાંથી સોરિયાસિસ વલ્ગેરિસ છે એ વધારે કોમન છે. Possible cause of the disorder include stress, trauma, infection, hormonal changes, obesity, and autoimmune reactions, and climate changes. A genetic predisposition may also be a cause. સોરિયાસિસના બધા બહુ કોઝિસ છે પણ એમાંથી મેજર વધારે કોમન કયા છે તો સ્ટ્રેસ, trauma, infection, hormonal changes, obesity, autoimmune reaction, climate changes, and genetic predisposition. The disorder may be exacerbated by the use of certain medication. Exacerbated એટલે worst symptoms આવે જે બહુ જ ખરાબ સ્ટેજમાં જતું રહે ને એવું. તો આ ડિસઓર્ડર વર્સ્ટ સ્ટેજમાં જઈ શકે છે જ્યારે તમે અમુક સર્ટેન સ્પેસિફિક ટાઈપ ઓફ મેડિકેશન યુઝ કરો તો એના જે સિમ્ટમ્સ છે એ વધારે વર્સ્ટ થઈ જશે. Koebner phenomenon is the development of psoriatic lesion at a site of injury, such as a scratched or sunburned area. Prompt cleaning of the area may prevent the or lessen this phenomenon. કોબનર ફેનોમેનન એક એવો ફેનોમેનન છે કે જ્યારે જે સોરિયાસિસ થયું છે એની ઉપર કશીક ઇન્જરી થશે ને લીઝન ફોર્મ થઈ જશે. હવે જેમ કે તમે સ્ક્રેચ કરો એ
સોરિયાસિસ થયું હોય ત્યાં આગળ તમે સ્ક્રેચ કરો કાં તો સન બર્ન થાય એના પછી આ ફેનોમેનન ડેવલપ થાય, એમને એમ ના થાય. અને તમારે એને જેવું કશું તમે એવું ઇન્જરી કેવું થાય તો એને પ્રોમ્પ્ટલી ક્લીન કરો ને તો આ ફેનોમેનન આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ચાન્સીસ છે કે આપણે આ કોબનર ફેનોમેનન ના થાય એનું પ્રિવેન્ટ કરી શકીએ. In some individuals with psoriasis, arthritis develop, which leads to joint changes similar to those seen in rheumatoid arthritis. Do you all know about rheumatoid arthritis? તમને ખબર છે rheumatoid arthritis માં શું થાય? Online students? No one? આર્થરાઇટિસમાં જે સાઇનોવિયલ જોઇન્ટ્સ હોય બે બોન્સની વચ્ચે એમાં ઇન્ફ્લામેશન થઈ જશે એટલે બે બોન્સ વચ્ચે ફ્રિક્શન થશે અને એટલું સિવિયર પેઇન થશે ક્લાયન્ટને. તો અમુક વખતે સોરિયાસિસ હોય ને તો સોરિયાસિસની લીધે આર્થરાઇટિસ બી ડેવલપ થઈ જાય અને જોઈન્ટ ચેન્જીસ એવા જ હોય કે જેવા ર્યુમેટોઇડ આર્થરાઇટિસમાં હોય એવા જ ચેન્જીસ જોવા મળે. The goal of the therapy is to reduce the cell proliferation and inflammation, and the type of therapy prescribed depends on the extent of the disease and the client's response to treatment. હવે સોરિયાસિસની થેરાપીનો એક જ ગોલ છે કે એ જે સોરિયાસિસ વાળા જે સેલ છે એ વધારે પ્રોલિફરેટ ના થાય, વધારે વધે નહીં, વધારે ઇન્ફ્લામેશન ના થાય એ. અને કેવી થેરાપી યુઝ કરીએ છીએ તો ડિપેન્ડ કરે છે કે એને કેટલું એક્સટેન્ટ સુધી સોરિયાસિસ થયું છે અને ક્લાયન્ટનો કેવો રિસ્પોન્સ છે ટ્રીટમેન્ટ પર, એને મટે છે કે નથી મટતું એના ઉપર ડિપેન્ડ કરે છે. ઇટ્સ અસેસમેન્ટ. તો પ્રુરિટસ થશે ક્લાયન્ટને. શેડિંગ. Silvery white scales on a raised red and brown plaque that usually affects the scalp, knee, elbow, extensor surface of the arm and legs and sacral regions. હવે એકદમ ઇચિંગ આવશે અને શેડિંગ એટલે સ્કિનનું ઉપરનું લેયર જે શેડ ઓફ થતું હોય ને એવું દેખાશે. એકદમ વ્હાઇટ કલરનું હશે, થોડું ઊંચું ઊંચું હશે, રેઝડ હશે, રેડ કલરનું પ્લેક ફોર્મેશન થઈ ગયા હશે. અને ક્યાં જોવા મળે? સ્કાલ્પમાં, નીમાં, એલ્બોમાં, પછી આર્મ્સ અને લેગ્સના જે લાસ્ટ પોર્શન છે એટલે કે રિસ્ટ, હેન્ડ એક્સટેન્શન જે છે ત્યાં, અને સેક્રલ રિજનમાં બેકમાં નીચે જોવા મળે. Yellow discoloration, pitting and thickening of the nails are noticed if the nails are affected. જો નેલ્સ બી અફેક્ટ થઈ જાય સોરિયાસિસથી બીકોઝ એ કિરેટિન લેયરનું જ એબનોર્માલિટી છે, તો જો નેલ્સ બી કિરેટિન લેયર વાળા જ હોય તો નેલ્સને અફેક્ટ થઈ જાય તો નેલ્સ યલો કલરના થઈ જશે, ખાડાવાળા થઈ જશે અને એકદમ થિક થઈ જશે. જોઈન્ટ ઇન્ફ્લામેશન વિથ સોરિયાટિક આર્થરાઇટિસ. જોઈન્ટ ઇન્ફ્લામેશન જોવા મળશે ક્લાયન્ટની અંદર અસેસમેન્ટમાં. એન્ડ ફાર્મેકોલોજીકલ થેરાપી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું. ઇન્ટરવેન્શન્સ એન્ડ ક્લાયન્ટ એજ્યુકેશન. જે લોકોને સોરિયાસિસ છે તો એમાં શું ઇન્ટરવેન્શન્સ લેવાના અને શું ક્લાયન્ટ એજ્યુકેશન આપવાનું. પ્રોવાઇડ ઇમોશનલ સપોર્ટ ટુ ધ ક્લાયન્ટ વિથ અસોસિએટેડ અલ્ટર્ડ બોડી ઇમેજ એન્ડ ડિક્રીઝ સેલ્ફ એસ્ટીમ. હવે ક્લાયન્ટને સોરિયાસિસ હશે, આખું એનું બોડી ઇમેજ ઓલ્ટર થઈ ગયું હશે અને એની સેલ્ફ એસ્ટીમ બી ડિક્રીઝ થઈ ગઈ હશે, તો એવા ક્લાયન્ટને આપણે ઇમોશનલ સપોર્ટ આપવાનો. Instruct the client in the use of prescribed therapies and to avoid the over the counter medication. ક્લાયન્ટને કહેવાનું કે તમને જે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું છે એ જ થેરાપી યુઝ કરો, ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ ના લેશો. Instruct the client not to scratch the affected areas and keep the skin lubricated as prescribed to minimize itching. ક્લાયન્ટને કહેવાનું કે જે એરિયાઝ છે એને સ્ક્રેચ ના કરે અને સ્કિનને લ્યુબ્રિકેટેડ રાખે તો વધારે ડ્રાય ના થઈ જાય તો તમને ઇચિંગ ના થાય. Monitor for and instruct the client to recognize and report the sign and symptoms of secondary skin problems such as infection. ક્લાયન્ટને સમજાવવાનું કે સોરિયાસિસ છે તો એ તો બરાબર, પણ એના લીધે તમને બીજા સ્કિન પ્રોબ્લેમ્સ, બીજા કોઈ ઇન્ફેક્શન ના થઈ જાય એ ધ્યાન રાખવાનું, એ મોનિટર કરવાનું અને ક્લાયન્ટને સમજાવવાનું કે તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરો છો. Instruct the client to wear light cotton clothing over affected areas. જ્યાં બી એને સોરિયાસિસના પેચીસ હોય તો કહેવાનું કે ત્યાં આગળ લાઇટ કોટન ક્લોથિંગ, ખુલ્લા અને એકદમ લાઇટ કોટન ક્લોથ્સ પહેરે. Assess the client to identify ways to reduce the stress if stress is a predisposing factor. જો સ્ટ્રેસના લીધે થતું હોય તો ક્લાયન્ટને કહેવાનું કે તમે તમારા એવા વેઝ આઈડેન્ટિફાઈ કરો જેના લીધે તમે તમારો સ્ટ્રેસ ઓછો કરી શકો. નેક્સ્ટ કન્ડિશન ઇઝ એક્ને વલ્ગારિસ. એક્ને વલ્ગારિસ બધાને ખબર જ હશે, જે એક્ને બહુ સિવિયર એક્ને થઈ જાય એને આપણે એક્ને વલ્ગારિસ કહીએ. Acne is a chronic skin condition that usually begins in puberty. Acne એક ક્રોનિક કન્ડિશન છે, એવું નથી કે આજે થઈ કાલે મટી ગઈ, એ ટાઈમ એ રહે છે જ, એ ક્રોનિક કન્ડિશન છે અને જે પ્યુબર્ટીમાં સ્ટાર્ટ થાય.
Lesions develop on the face, neck, chest, shoulder and back. ક્યાં ક્યાં એક્નેના lesions develop થશે? તો face પર થશે, neck પર જોવા મળે, shoulders પર, chest પર, back માં બી જોવા મળે. Acne requires active treatment for control until it's resolved. એક્નેમાં એક્ટિવ ટ્રીટમેન્ટ જોઈએ, મતલબ રેગ્યુલર તમારે ટ્રીટમેન્ટ લેવી પડે જ્યાં સુધી એ કમ્પ્લીટલી રિઝોલ્વ ના થઈ જાય ત્યાં સુધી. ધ ટાઈપ ઓફ લીઝન્સ ઇન્ક્લુડ કોમેડોન્સ. કોમેડોન્સ મતલબ કે અંદર ફૂલીને બધું ઇન્ફેક્શન થઈ ગયું હોય. ઓપન એન્ડ ક્લોઝ pustules, papules એન્ડ નોડ્યુલ્સ. જે મેં તમને કીધું કે ટાઈપ્સ ઓફ સ્કિન લીઝન્સ છે એમાં જોઈ લેવાનું કે પિસ્ટ્યુલ્સ છે, પેપ્યુલ્સ છે, નોડ્યુલ્સ છે, કોમેડોન્સ છે, એ કેવું દેખાય તો તમને આઈડેન્ટિફાય થાય. જેને એક્ને હશે એને આઈડેન્ટિફાય થશે જ કે કોમેડોન્સ કેવા હોય. The exact cause is unknown but may include androgenic influence on sebaceous gland, increases the sebum production and proliferation of Propionibacterium acne, the organism that converts the sebum into irritant fatty acid. હવે એનો એક્ઝેક્ટ કોઝ તો ખબર નથી કે એક્ને વલ્ગેરિસ કેવી રીતે થાય છે, પણ એવું માનવામાં આવે છે કે આપણી બોડીમાં એડ્રીનોજેનિક ઇન્ફ્લુએન્સમાં આવીને આપણા જે સિબેશિયસ ગ્લેન્ડ છે, દરેક સ્કિનની નીચે સિબેશિયસ ગ્લેન્ડ છે, તો એ સિબેશિયસ ગ્લેન્ડ એક્ટિવેટ થઈ જાય છે અને બહુ જ વધારે સીબમ પ્રોડ્યુસ કરે છે. એ સીબમ એટલે કે ઓઇલી સ્કિન થઈ જાય. હવે એ સીબમ વધારે પ્રોડ્યુસ થશે ને એટલે એની અંદર એક બેક્ટેરિયા જોવા મળે, પ્રોપિયોની બેક્ટેરિયમ એક્ની. એ બેક્ટેરિયા ત્યાં અંદર પ્રોલિફરેટ થાય, ત્યાં ગ્રો થશે અને એનું કામ શું છે કે સીબમને એકદમ ઇરિટન્ટ ફેટી એસિડમાં કન્વર્ટ કરશે ને જેના લીધે તમારી સ્કિન ઇરિટેટ થઈને acne produce કરશે. Exacerbation coincide with the menstrual cycle because of hormonal activity, oily skin and genetic predisposition may be contributing factor. Exacerbation એટલે worse ક્યારે થઈ જાય? જ્યારે કોઈ ફિમેલ મેન્સ્ટ્રુઅલ સાયકલમાં હોય, બીકોઝ ઓલરેડી એના પ્રોબ્લેમ છે ને હોર્મોનલ એક્ટિવિટીના લીધે વધારે પ્રોબ્લેમ થશે. તો જ્યારે હોર્મોનલ મેન્સ્ટ્રુઅલ સાયકલ પર હશે, ઓઇલી સ્કિન હશે ને ઓલરેડી એના જીનેટિક પ્રીડિસ્પોઝિશન જ એવા હશે ત્યારે એક્ની વલ્ગેરિસ વર્સ થઈ જશે. અસેસમેન્ટ, તમને અસેસમેન્ટમાં શું જોવા મળે? તો ક્લોઝડ કોમેડોન્સ વિથ વ્હાઇટ હેડ એન્ડ નોન ઇન્ફ્લામ્ડ lesion that develops as a follicle enlarged with retention of horny cells. આપણે જોયું ફોલિકલ્સમાં શું થાય કે જ્યાંથી હેર નીકળતા હોય ત્યાં આગળ રેઝ બમ્પ થઈ જશે અને રેડનેસ થઈ જશે, તો એને ક્લોઝડ કોમેડોન્સ કહેવાય. બમ્પ થઈ ગયું છે, ક્લોઝ છે ને એની અંદર હોર્ની સેલ્સ એટલે વ્હાઇટ હેડ્સ એવું બધું જોવા મળશે. ઓપન કોમેડોન્સ આર બ્લેક હેડ્સ. જે ઓપન કોમેડોન્સ હોય એને બ્લેક હેડ્સ કહી કે જે ઓપન થઈ ગયા છે ને ત્યાં હવે ડર્ટ બધું ચોંટી ગયું છે એટલે બ્લેક હેડ્સ થઈ જાય છે. That results from continuing accumulation of horny cell and sebum which dilates the follicles. એ follicles dilate થઈ ગયા છે, ઓપન થઈ ગયા છે અને ત્યાં ડર્ટ ને એવું બધું અક્યુમ્યુલેટ થાય ને એટલે આપણને બ્લેક કલર દેખાય એટલે બ્લેક હેડ્સ કહેવાય. Pustules and papules result as an inflammatory process progresses. Pustules અને papules બી આપણને જોવા મળે જેને બી એક્ની હોય એના ફેસ પર. Nodules results from total disintegration of comedon and subsequent collapse of the follicle. હવે જે કોમેડોન છે, જે બમ્પ છે, એ કોલેપ્સ થઈ જાય અને ફોલિકલ ડીજનરેટ થઈ જાય તો એ જે વસ્તુ એના પછી જે ફોર્મ થાય એને આપણે નોડ્યુલ કહીએ છીએ. જ્યારે કોમેડોન કોલેપ્સ થઈને ડિસઇન્ટિગ્રેટ થઈ જાય અને જે પછી એના પછી જે વસ્તુ ફોર્મ થાય એને આપણે નોડ્યુલ કહીએ છીએ. ડીપ સ્કારિંગ કેન રિઝલ્ટ ફ્રોમ નોડ્યુલ્સ. અને જે નોડ્યુલ્સ થઈ જાય ને એક વખત કોમેડોન બર્સ્ટ થઈ જાય ડિસઇન્ટિગ્રેટ થઈ જાય ને પછી એના પછી નોડ્યુલ્સ રહી જાય અને નોડ્યુલ્સના સ્કાર રહી જાય ફેસીસ પર. ઇન્ટરવેન્શન્સ શું કરી શકીએ આપણે? ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન પ્રિસ્ક્રાઇબ્ડ સ્કિન ક્લેન્ઝિંગ મેથડ with emphasis on the not scrubbing the face and using only prescribed topical agents. ક્લાયન્ટને કહેવાનું કે જે પ્રિસ્ક્રાઇબ કરેલું સ્કિન ક્લિન્ઝિંગ મેથડ છે એ જ યુઝ કરે. અમુક સોપ ને ક્લેન્ઝર્સ ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યા હશે એ જ યુઝ કરવાના. ફેસને સ્ક્રબ નહીં કરવાનો, એકદમ આમ રબ કરતા હોય એવી રીતે આમ સ્ક્રબ નહીં કરવાનું. જેન્ટલી જે બી ટોપિકલ પ્રિસ્ક્રાઇબ કર્યા હોય ઓઇન્ટમેન્ટ ને એવું બધું એ એજન્ટ લગાવવાના ફેસ પર, સ્ક્રબ નહીં કરવાનો ફેસ. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ટોપિકલ એન્ડ ઓરલ મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટને કહેવાનું કે જેવી તમને ટોપિકલ મેડિકેશન આપી છે એકને માટે લગાવવા માટે અને ઓરલ મેડિકેશન આપી છે એ લેવાની. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ નોટ ટુ સ્ક્વીઝ, પ્રિક ઓર પિક ધ લીઝન્સ. ક્લાયન્ટને કહેવાનું કે જે બી લીઝન્સ છે, કોમેડોન્સ છે, નોડ્યુલ્સ છે, કેવું એને પ્રિક બી ના કરે, સ્ક્વીઝ બી ના કરે કે કશું જ ના કરે.
Instruct the client to use products labeled non-comedogenic and cosmetics that are water-based and to avoid contact with products that with an excessive oil base. ક્લાયન્ટને કહેવાનું કે તમે કશું બી યુઝ કરો ફેસ પર કોઈ બી પ્રોડક્ટ તો એની પાછળ વાંચવાનું કે નોન કોમેડોજેનિક છે. કોમેડોજેનિક યુઝ કરશો ને તો તમને પાછા પિમ્પલ્સ થશે એટલે જોવાનું કે નોન કોમેડોજેનિક છે કે નહીં. અને કોઈ બી કોસ્મેટિક મટીરિયલ યુઝ કરો ને તો વોટર બેઝ યુઝ કરવાની, ઓઇલ બેઝ કોસ્મેટિક કોઈ જ યુઝ નહીં કરવાના, બીકોઝ ઓલરેડી સીબમ વધારે પ્રોડ્યુસ થાય છે, તમે ઓઇલ બેઝ યુઝ કરશો તો પ્રોબ્લેમ થશે. Instruct the client on the importance of follow-up treatment. ક્લાયન્ટને કહેવાનું કે ફોલોઅપ રેગ્યુલરલી લે, એનો ઇમ્પોર્ટન્સ શું છે સમજાવવાનું. નેક્સ્ટ કન્ડિશન ઇઝ સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ. હવે સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ શું છે? A medication induced skin reaction that occurs through an immunological response. Common medication causing the reactions include antibiotics, એમાં બી એક સ્પેસિફિક છે સલ્ફોનામાઇડ્સ, anti-seizure medications and non-steroidal anti-inflammatory drugs. અમુક મેડિસિનને લઈને તમારી બોડીમાં, તમારી સ્કિન પર એક ઇમ્યુનોલોજીકલ રિએક્શન જોવા મળે. એ રિએક્શનને આપણે સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ કહીએ છીએ. હવે કઈ મેડિકેશન તમે લો છો જેના લીધે તમારી સ્કિન પર આવું ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ જોવા મળે છે? તો અમુક એન્ટીબાયોટિક. કઈ એન્ટીબાયોટિક? જે બી સલ્ફોનામાઇડ્સ છે ને એ બધી જ એન્ટીબાયોટિક સલ્ફ પરથી ચાલુ થશે. સલ્ફોક્ઝામાઇન, જે બી સલ્ફ નામ આવતું હશે ને એ બધી જ એન્ટીબાયોટિક. એન્ટી-સીઝર મેડિકેશન, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે જેમ કે એસ્પિરિન ને બધા. તો એ દવાના લીધે કોઈની બી બોડીના સ્કિન પર ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ જોવા મળે એને આપણે સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ કહીએ છીએ. ધ સિન્ડ્રોમ ઇઝ સિમિલર ટુ ટોક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસ. આ સિન્ડ્રોમ જે છે એ TEN જેવું છે, એમાં તમારું એપિડર્મિસ લેયર છે એમાં નેક્રોસિસ જોવા મળે. Another medication induced skin reaction that results in diffuse erythema and large blister formation on the skin and mucous membrane. TEN માં શું થશે કે તમારી સ્કિન પર મેડિકેશનના લીધે જ થાય આ પણ એકદમ એરિધમાં જોવા મળશે, બ્લિસ્ટર ફોર્મેશન થઈ જશે સ્કિન પર ને બધે મ્યુકસ મેમ્બ્રેન પર, એન્ડ ધેન નેક્રોસિસ થઈ જાય. સેમ આવું સ્ટીવન જોન્સન સિન્ડ્રોમમાં બી સેમ આવું જ થશે. may be mild or severe and may cause vesicle erosion and crust on the skin. If severe, systemic reaction may occur that involve the respiratory system, renal system, eyes, resulting in blindness, and it can be fatal. હવે આના જે સિમ્ટમ્સ છે સ્ટીવન જોન્સન સિન્ડ્રોમના એ માઇલ્ડ બી હોઈ શકે અને સિવિયર પણ હોઈ શકે. એમાં વેસિકલ ફોર્મેશન થાય, ઇરોઝન્સ થાય એટલે સ્કિન નીકળવાનું સ્ટાર્ટ થઈ જાય, ક્રસ્ટ ફોર્મેશન થઈ જાય, અને જો સિવિયર થાય તો એ સિસ્ટમિક રિએક્શન પ્રોડ્યુસ કરે એટલે આખી બોડી પર રિએક્શન જોવા મળે જે કયા કયા સિસ્ટમને ઇન્વોલ્વ કરે છે? રેસ્પિરેટરી સિસ્ટમને બી ઇન્વોલ્વ કરે છે, રીનલ સિસ્ટમને બી ઇન્વોલ્વ કરે છે અને આઈઝને બી ઇન્વોલ્વ કરે છે, અને એના લીધે બ્લાઇન્ડનેસ બી થઈ શકે છે અને this is fatal. Patient can die also. Initial clinical manifestation include flu-like symptoms and erythema of the skin and mucous membrane. હવે સ્ટાર્ટિંગમાં જે બી પર્સનને સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ હશે એના ઇનિશિયલ સિમ્ટમ્સ શું હશે? તો એને ફ્લુ લાઇક સિમ્ટમ્સ એટલે શરદી જેવા સિમ્ટમ્સ હશે, રની નોઝ ને હેડેક ને એવા ફ્લુ લાઇક સિમ્ટમ્સ જોવા મળશે. એરિધમા થઈ જશે સ્કિન પર એટલે સ્કિન રેડનેસ થઈ જશે, અને મ્યુકસ મેમ્બ્રેનમાં બી એરિધમા જોવા મળે એટલે રેડ આખી મ્યુકસ મેમ્બ્રેન રેડ થઈ જાય. એના ઇનિશિયલ સિમ્ટમ્સ છે. Serious systematic symptoms and complication occurs when the ulceration involves the larynx, bronchi and esophagus. હવે આ ઇનિશિયલમાં જો સિરિયસ થઈ જાય તો સિરિયસ સિમ્ટમ્સ કયા કયા છે? તો જે અલ્સરેશન થઈ હોય એ ત્યાં અલ્સર ફોર્મેશન થઈ જશે, બ્લિસ્ટર થઈને નેક્રોસિસ થઈને અલ્સર ફોર્મેશન થઈ જશે, અને એ લેરિંગ્સને બી ઇન્વોલ્વ કરી દેશે, બ્રોન્કાઈને બી અને ઇસોફેગસને બી ઇન્વોલ્વ કરી દેશે. Most commonly occur in the client who have impaired immune system. જેમની ઇમ્યુન સિસ્ટમ પ્રોપર નથી, ઇમ્પેર છે, એવા લોકોને જ આ થવાય, બધાને ના થતું હોય સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ, બીકોઝ એમની ઇમ્યુન સિસ્ટમ પ્રોપર નથી એટલે આ દવાઓના લીધે ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ આવે છે એમની બોડીમાં. Treatment include immediate discontinuation of the medicine causing the syndrome. Antibiotic, corticosteroid and supportive therapy may be necessary. હવે એની ટ્રીટમેન્ટમાં શું છે? જે મેડિસિનના લીધે સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ થયું છે એ મેડિસિન સ્ટોપ કરી દેવાની,
અને પછી ટ્રીટમેન્ટ માટે આપણે બીજી એન્ટીબાયોટિક્સ આપીએ, સલ્ફોનામાઇડ સિવાયની બીજી એન્ટીબાયોટિક્સ આપીશું, કોર્ટિકોસ્ટેરોઇડ્સ આપીશું, જે ઇમ્યુનિટીને ડાઉન કરશે અને ઇન્ફ્લામેટરી રિએક્શનને ઓછું કરશે, અને અમુક સપોર્ટિવ થેરાપી પણ આપણે આપીશું ક્લાયન્ટને. હવે જે પ્રેશર ઇન્જરી છે એ આખું અલગ ચેપ્ટરમાં આપણે જોઈશું, જેવી બેડ સોર્સ છે ને એ બધું. This is end of our chapter. Let's do a મેમ એક quick ક્વેશ્ચન છે. yes, Nidhi. એક ક્વેશ્ચન છે મેમ. ઇમ્પેર્ડ ઇમ્યુન સિસ્ટમ એન્ડ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સિસ્ટમ એ બે ડિફરન્ટ વસ્તુ છે કે એક જ છે? અલગ વસ્તુ છે. ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝમાં તમારી ઇમ્યુનિટી ડાઉન થઈ જશે, અને ઇમ્પેર્ડ ઇમ્યુન સિસ્ટમમાં તમારી ઇમ્યુનિટી જે સિસ્ટમ છે ને એટલું ઓવર એક્ટિવલી વર્ક કરશે કે ઓટો ઇમ્યુન ડિઝીઝ થઈ જશે. તમને તમારી ઇમ્યુન સિસ્ટમ તમારા જ સેલ્સને ફોરેન બોડી આઈડેન્ટિફાઈ કરીને તમારી જ બોડી પર અટેક કરવાનું ચાલુ કરી દેશે. ઓકે. એને તમારી ઇમ્યુન સિસ્ટમ ઇમ્પેર્ડ Okay, થઈ ગઈ છે, અને ઇમ્યુનો સપ્રેશનમાં તમારી ઇમ્યુન સિસ્ટમ ડાઉન થઈ ગઈ છે, કશું કામ જ નથી કરતી. ઓકે, ઓકે, થેન્ક યુ મેમ. યસ. લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન કે આજે આપણે શું જોયું. ટુડે વી હેવ સીન કેન્ડિડા આલ્બિકન્સ, જે ફંગલ ઇન્ફેક્શન છે, એનું આપણે અસેસમેન્ટ જોયું, ઇન્ટરવેન્શન્સ જોયા. નેક્સ્ટ આપણે જોયું હર્પીસ ઝોસ્ટર, જે ચિકન પોક્સ થઈ જાય એના પછી એનું જ્યારે રીએક્ટિવેટ થાય ત્યારે શિંગલ્સ થઈ જાય છે. એના આપણે અસેસમેન્ટ જોયા, ઇન્ટરવેન્શન્સ જોયું. દેન મિથિસિલિન રેઝિસ્ટન્સ સ્ટેફાઇલોકોકસ ઓરિસ, જે મરસા છે એ કેવી રીતે થાય છે, તો જે કમ્યુનિટી એક્વાયર્ડ એરિયામાં રહેતા હોય, ગ્રુપમાં રહેતા હોય, હોસ્પિટલ અક્વાયર્ડ રિજન્સમાં ઇન્ફેક્શન થઈ શકે, ત્યાંથી મરસા થઈ શકે છે. હવે મરસા જે છે એ બહુ કન્ટેજિયસ છે, એ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટથી બી થઈ શકે છે, તો આપણે એના સ્ટેન્ડર્ડ પ્રિકોશન્સ મેન્ટેન કરવાના. એનું અસેસમેન્ટ જોયું, એના ઇન્ટરવેન્શન્સ જોયા આપણે. દેન ઇરિસિપેલસ અને સેલ્યુલાઇટિસ જોયું. ઇરિસિપેલસ એટલે સુપરફિશિયલ ઇન્ફેક્શન થાય જ્યારે તમને કશું વાગ્યું હોય, વુન્ડ થયું હોય, અને એ હીલ ના થાય ને એમાં જો ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ ઇન્ફેક્શન બેક્ટેરિયાથી ઇન્ફેક્શન થઈ જાય એને આપણે ઇરિસિપેલસ કહીએ. અને જો એ ઇન્ફેક્શન ડીપ હોય, ડર્મિસ અને હાઇપોડર્મિસ સુધી પહોંચી ગયું હોય, તો એને આપણે સેલ્યુલાઇટિસ કહીએ છીએ. એનું અસેસમેન્ટ જોયું, એના ઇન્ટરવેન્શન્સ જોયા. નેક્સ્ટ વી હેવ સીન પોઈઝન ઈવી, પોઈઝન ઓક એન્ડ પોઈઝન સ્યુમેક. આમાં શું થશે કે આ જે ટ્રીઝ છે એના અંદરથી એક ઉર્શિયોલ કરીને એક ઓઇલ નીકળશે. જ્યારે તમે એના કોન્ટેક્ટમાં આવો ને તો તમારી સ્કિન પર એક રિએક્શન જોવા મળે, ઇન્ફેક્શન થઈ જાય. તો એને આપણે પોઈઝન ઈવી, પોઈઝન ઓક એન્ડ પોઈઝન સ્યુમેક ડર્મેટાઇટિસ કહીએ છીએ. એનું અસેસમેન્ટ જોયું આપણે, એના ઇન્ટરવેન્શન્સ જોયા. પછી આપણે બાઇટ્સ એન્ડ સ્ટિંગ્સ જોયા. એમાં આપણે ફર્સ્ટ જોયું સ્પાઈડર બાઇટ, બ્રાઉન રેક્લ્યુસ સ્પાઈડર બાઇટ, બ્લેક વિડો સ્પાઈડર બાઇટ, ટેરેન્ટ્યુલા બાઇટ, અને એ બધાના બાઇટ્સ જોયા. એને કેવી રીતે મેનેજ કરવાનું એ બી આપણે જોયું. દેન આપણે સ્કોર્પિયોન સ્ટિંગ જોયા કે જે બાર્ક સ્કોર્પિયોન છે એ વધારે જ ફેટલ છે. બીઝ એન્ડ વેસ્પના આપણે સ્ટિંગ્સ જોયા. એનું ક્લિનિકલ જજમેન્ટ કે એપિનેફ્રિન જે ઓટો ઇન્જેક્ટર છે એ ક્લાયન્ટને એની જોડે રાખવાનું જ્યારે બી એને એલર્જી હોય ત્યારે, અને તરત જ એડમિનિસ્ટર કરી દેવાનું, અને એડમિનિસ્ટર કર્યા પછી હોસ્પિટલ પણ જવાનું અને મેડિકલ ટ્રીટમેન્ટ પણ લેવાની. સ્નેક બાઇટ્સ આપણે જોયા. અને ફર્સ્ટ મેઇન પ્રાયોરિટી કોન્સેપ્ટ એ યાદ રાખવાનો કે તમને કશા બી બાઇટ્સ થાય, સ્ટિંગ્સ થાય કે કશું બી ઇન્જેક્ટ થઈ જાય, ખવાઈ જાય, પીવાઈ જાય, તો ફર્સ્ટ તમારો પ્રાયોરિટી ક્વેશ્ચન શું હોવું જોઈએ કે પહેલા તમારે શું સ્ટેપ લેવાનો, પોઈઝન કંટ્રોલ સેન્ટરને ફોન કરવાનો, બીજું બધું પછી કરવાનું. દેન વી હેવ સીન ફ્રોસ્ટ બાઇટ. ફ્રોસ્ટ બાઇટ એટલે જ્યારે એક્સ્ટ્રીમ કોલ્ડ ટેમ્પરેચરના એક્સપોઝરમાં આવે આ સ્પેસિફિક ઓર્ગન્સ, ત્યારે ફ્રોસ્ટ બાઇટ થાય. એની આપણે ડિગ્રીઝ જોઈ, ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી એન્ડ ફોર્થ ડિગ્રી. એના ઇન્ટરવેન્શન્સ આપણે જોયા. દેન વી હેવ સીન એક્ટિનિક કેરેટોસિસ. એક્ટિનિક કિરેટોસિસ છે એ એક્સપોઝર, સનના એક્સપોઝરમાં આવે ત્યારે સ્કિન જે ડેમેજ થઈ જાય એને આપણે એક્ટિનિક કિરેટોસિસ કહીએ છીએ, અને એ સમટાઈમ્સ કેન્સરમાં બી કન્વર્ટ થઈ જાય છે. પછી આપણે જોયું સ્કિન કેન્સર. સ્કિન કેન્સર શેના લીધે થાય છે, તો સનના એક્સપોઝરમાં આવવાથી થાય છે, અને બીજા બધા કોઝિસ બી હતા જે આપણે જોયા. ટાઈપ્સ જોયા આપણે કે બેઝલ સેલ કાર્સિનોમા, સ્ક્વેમસ સેલ કાર્સિનોમા, મિલેનોમા. બેઝલ સેલ કાર્સિનોમામાં એપિડર્મિસને જ ખાલી ઇન્વોલ્વ કરે છે અને એટલું બધું મેટાસ્ટેસિસ નથી થતું એમાં. સ્ક્વેમસ સેલ છે એ બી એપિડર્મિસના કિરેટિન લેયર છે એને અફેક્ટ કરે છે, અને
એ ખાલી એના નીચેની જે લિમ્ફ નોડ હોય એના ત્યાં સુધી મેટાસ્ટેટાઇઝ થઈ શકે છે, અને મિલેનોમા બોડીમાં ગમે ત્યાં થઈ શકે છે, અને હાઈલી મેટાસ્ટેસિસ છે જે બ્રેન, લંગ્સ, બોન, લીવરને અફેક્ટ કરે છે. જેટલું અર્લી ડાયગ્નોસ કરશો એટલું સર્વાઈવલના ચાન્સીસ વધારે છે. એમાં આપણે અસેસમેન્ટ જોયું, કોઈ સ્કિન કેન્સર હોય તો શું અસેસ કરીએ, એના ઇન્ટરવેન્શન જોયા. ધેન વી હેવ સીન સોરિયાસિસ. સોરિયાસિસ એ ક્રોનિક નોન ઇન્ફેક્શન્સ કન્ડિશન્સ છે જેમાં સ્કિનની ઉપર બધા લીઝન્સ જોવા મળે, વ્હાઇટ કલરની સ્કિન થઈ જાય. એનું અસેસમેન્ટ જોયું આપણે, એના ઇન્ટરવેન્શન્સ જોયા. ધેન આપણે જોયું એક્ની વલ્ગેરિસ. એક્ની વલ્ગેરિસ એટલે જે એક્નેનું આઉટબ્રેક થાય એ જોયું. એ કેટલા ટાઈપનું હોય, તો કોમેડોન્સ 2 ટાઈપના હોય, ઓપન ને ક્લોઝ. એ બધું જોયું આપણે. એના અસેસમેન્ટ જોયા કે આપણને કેવા ટાઈપના લીઝન્સ એક્નીમાં જોવા મળે છે એ જોયું. એના ઇન્ટરવેન્શન્સ જોયા કે એક્ની હોય ત્યારે આપણે શું કરવાનું. ધેન લાસ્ટ વી હેવ સીન સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ. સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ એક એવી ટાઈપનો ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ છે આપણા બોડીનો જે સ્કિન પર જોવા મળે છે. એ મેડિસિનના લીધે થાય છે. સલ્ફોનામાઇડ વાળી એન્ટીબાયોટિક્સ, એન્ટીસીઝર મેડિકેશન અને એનેસ્ટેટ્સ એવી મેડિસિન લઈએ એના લીધે આ રિસ્પોન્સ જોવા મળે છે. અને એની ટ્રીટમેન્ટમાં શું છે કે મેડિસિન સ્ટોપ કરી દેવાની ને બીજું આપણે એન્ટીબાયોટિક ને કોર્ટિકોસ્ટેરોઇડ આપીને ટ્રીટ કરી શકીએ છીએ. એની ડાઉટ? મેડમ આ સલ્ફોનાઇડ આપવાનો હોય તો એનો ટેસ્ટ ડોઝ આપવો પડે? ના, એ ટેસ્ટ ડોઝ ના આપવો પડે, બીકોઝ દરેક ક્લાયન્ટને સલ્ફોનામાઇડની એલર્જી ના હોય. આપણે ક્લાયન્ટની હિસ્ટ્રી લઈ શકીએ કે તમને ક્યારે સલ્ફોનામાઇડનું એલર્જીક રિએક્શન આવ્યું છે કે નથી આવ્યું. બીકોઝ તમારો ક્વેશ્ચન વેલિડ છે કે એની એલર્જી થતી હોય તો આપણે ટેસ્ટ ડોઝ આલવો જોઈએ, પણ આપણે ક્યાંય એન્કલેક્સમાં કેવી રીતે એનો ટેસ્ટ ડોઝ નથી આપતા. એની ક્વેશ્ચન? નો. નો? ઓકે. સો આજે ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ પતી ગયું છે, તો એના પાછળના જે ક્વેશ્ચન આન્સર્સ છે એ કમ્પ્લીટ કરી દેજો. તો તમને ક્વેશ્ચન આન્સર સોલ્વ કરતી વખતે કોઈ ક્વેશ્ચન થાય કે ડાઉટ થાય તો યુ કેન આસ્ક મી ટુમોરો. ઓકે? Okay. Okay, see you tomorrow at 3 p.m. Thank you. Thank you, ma'am. Thank you.